ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, તો લાસ્ટમાં જેટલા પણ ટોપિકનું ડિસ્કશન કર્યું એની હેલ્પ લઈને આ નવું ચેપ્ટર આપણે સોલ્વ કરવાનું છે. ચેપ્ટર કરતા કહું તો યુનિટ. નામ છે જેનું રેક્ટિફિકેશન ઓફ એરર. એરરનો મતલબ થશે ભૂલ. રેક્ટિફિકેશન નો મતલબ થશે સુધારવું, સુધારણા. નોંધને બોલવામાં આવશે એન્ટ્રી. આખું નામ છે રેક્ટિફિકેશન ઓફ એરર એન્ટ્રી. આખું નામ છે રેક્ટિફિકેશન ઓફ એરર એન્ટ્રી. બરાબર છે? ગુજરાતી થાય ભૂલ સુધારણા નોંધ. એન્ટ્રી એટલે નોંધ. ચલો, તો પહેલો તો ક્વેશ્ચન થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. અકાઉન્ટ લખે છે કોણ? માણસ. હા, તો માણસ લખતા ક્યારેક ભૂલ કરે. આ ભૂલ કરીનો પ્રોબ્લેમ નથી, બટ હવે એનું સોલ્વ કેમ કરવું? થઈ ગયું ભૂતકાળ કોઈ બદલી ન શકે. ભૂલ થઈ ગઈ. સુધારવું કેમ? અરે સર, હું એમાં સુધારવાનું? ઇરેઝ કરી નાખવાનું, લગ્ન પાસ. એમ અકાઉન્ટમાં ચાલે નહીં. એકવાર એન્ટ્રી લખાઈ ગઈ પછી એમાં છેકછાક થઈ શકે નહીં. તો હવે લખાઈ તો ગયું, પણ ખોટું લખાણું એને, તો એને સુધારવા. જે બાજુ ખોટું લખાઈ ગયું એની અપોઝિટ એન્ટ્રી કરીને સુધારી શકાય. કેમ સુધારવું શીખશું. પહેલા એટલું ખબર પડી, કોઈ પણ એન્ટ્રી રેકોર્ડ થઈ જાય પછી એને ઇરેઝ કરી શકાતો નથી. તો શું કરવું પડશે? નવી એન્ટ્રી બીજી લખવી પડશે. પેલા આટલું સમજાણું. ચલો નેક્સ્ટ. માણસ માત્ર ભૂલને પાત્ર, તો સમજાય. પણ આ ભૂલ કેટલી કરે માણસ? કયા પ્રકારની ભૂલ કર્યા? તો 4 પ્રકારની ભૂલ થાય માણસ દ્વારા. કેટલા પ્રકારની ભૂલ? 4. તો ટાઈપ ઓફ એરર ચાર્ટના ફોર્મમાં બનાવો છો. ટાઈપ ઓફ એરર. એનો મતલબ આ ચેપ્ટરમાં આપણે આટલું શીખવાનું છે. ટાઈપ ઓફ એરર. 4 પ્રકારની ભૂલ થાય અને આ ભૂલ આ રીતે થઈ તો એને સુધારશું એવી રીતે. ચલો, તો ટાઈપ ઓફ એરરમાં પહેલું નામ આવશે. પહેલું નામ એરર ઓફ ઓમિશન. એરર ઓફ ઓમિશન. બીજી એરરનું નામ છે એરર ઓફ પ્રિન્સિપલ. હવે આ પ્રિન્સિપલ કે પછી આ પ્રિન્સિપલ? કયું પ્રિન્સિપલ? એ તો સર અહીંયા લખ્યું છે નહીં. આનો મતલબ થાય મુખ્ય અને આનો મતલબ થાય સિદ્ધાંત. જે અકાઉન્ટ લખવાનો સિદ્ધાંત છે ને એમાં ભૂલ થાય. તો આપણે આને શીખવાનું છે, એરર ઓફ પ્રિન્સિપલ. આને શીખવાનું છે. જ્યાં પહેલાનું ચેપ્ટર શીખ્યા ને એ સિદ્ધાંત તો અકાઉન્ટ લખવાનું. કયું શીખ્યા પહેલાનું ચેપ્ટર? રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસીપ્ટ, કેપિટલ રિસીપ્ટ. હા, તો એ સિદ્ધાંત હતો કે કઈ માહિતી અને કઈ ગણવી અને ક્યાં લખો. કેપિટલ એક્સપેન્ડિચર ગણો તો ક્યાં લખાય? કેપિટલ એક્સપેન્ડિચર વાર્ષિક હિસાબમાં, બેલેન્સ શીટમાં એસેટ છે. રેવન્યુ એક્સપેન્સ વિચારો તો ટ્રેડિંગ પીએન માં લખાય છે. હા, તો કઈ માહિતી ક્યાં લખવી એનો સિદ્ધાંત શીખ્યા. હવે જે લોકો આ સિદ્ધાંત ન ખબર હોય તો એ ભૂલ કરશે. ભૂલ કરી તો સુધારવી કેમ? ચલો, બીજું નામ છે પછી એરર ઓફ કમ્પેન્સેટિંગ. એરર ઓફ કમ્પેન્સેટિંગ એટલે શું સર? કમ્પેન્સેટિંગ નો મતલબ પતાવી દેવું, છુપાવી દેવું. એક ભૂલ થાય, બીજી ભૂલને છુપાવવા માટે પતાવી દે ફરીથી. એક ભૂલ થાય તો એ ભૂલને છુપાવવા માટે બીજી ભૂલ પતાવી દે. સર સમજાણો. જેમ કે ચોર હોય અથવા કોઈ
માની લો સમજવા માટે કોઈ પણ ચોરી કરતા હોય ને જોઈ જાય કોઈ, અથવા કોઈ મર્ડર કરતું તેને જોઈ જાય તો ભૂલ તો છે. અને છુપાવવા શું કરશે? ચોર છે એકનું મર્ડર કરતા હતા, બીજી વ્યક્તિ એને જોઈ ગઈ, હા તો એક ભૂલને છુપાવવા શું કરી? બીજી ભૂલ કરી. શું કરે? એને પતાવી દીધો. તો બસ એ જ બોલો, એક ભૂલ થાય એને છુપાવવા માટે બીજી ભૂલ કરશે, પતાવી દેવું. બે ભૂલ ભેગી થઈ ગઈ, પતી ગયું, બે મરી ગયા, કોણ ગવાહી દે? બસ એવું ક્યાંક આવશે. શીખશું આવે ત્યારે. ચાલો સ્ટોરી આરે શીખશું પછી. તો ચોથી ભૂલનું નામ છે એરર ઓફ કમિશન. એરર ઓફ કમિશન. ચાલો તો આ મેન 4 પ્રકારની ભૂલ છે. ટાઈપ ઓફ એરર 4 પ્રકારની છે. હવે આની અંદર પાછા ભાગ આવશે. આની અંદર પાછી 2 ભૂલ આવશે. આની અંદર બી પાછી 2 ભૂલ આવશે. એકનું નામ છે એરર ઓફ કમ્પ્લીટ ઓમિશન. કમ્પ્લીટ ઓમિશન. કમ્પ્લીટ નો મતલબ શું થાય? કમ્પ્લીટ, સંપૂર્ણ. સંપૂર્ણ ભૂલાયેલા. એકનું નામ છે એરર ઓફ ઓમિશન. તો છે ઓમિશન એટલે ભૂલાઈ જાવ. ભૂલાય તો જાય, પણ કેવો ભૂલાય? પાર્ટલી અથવા પાર્શિયલ. પાર્ટલી અથવા પાર્શિયલ, અડધું, અધૂરું. ચલો આમાં કોઈ નહીં, આમાં બી થોડી વાર કોઈ નહીં. આમાં જોઈએ. આની અંદર પાછા 4 ભાગ પડશે. ચલો આની અંદર પહેલા ભાગનું નામ છે એરર ઓફ કમિશન માં રેકોર્ડિંગ એરર. રેકોર્ડિંગ એરર. આવું કઈ શબ્દ આવ્યો તો રેકોર્ડિંગ? ક્યાં શીખતા હતા રેકોર્ડિંગ? સબસિડરી બુકમાં વારે વારે બોલતો યાદ છે કઈ? અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ બોલાય, એન્ટર બોલાય, આવું કઈક બોલતો વારે વારે. હજુ બધું હવે આવશે. એરર ઓફ કમિશન. આમાં થશે એરર તો થશે, પણ શેનું એરર થાય? પોસ્ટિંગ ની એરર થાય. કેવી એરર થાય? પોસ્ટિંગ. તો પાછું આવું ક્યાંક શીખ્યા? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, પીરિયોડિક ટોટલ. હા તો એ પોસ્ટિંગ પાછું અહીંયા આવશે. તો કઈ બુક નો કયો નિયમ ઈ યાદ આવશે તો આ સોલ્વ થાય, નહીતર ના સોલ્વ થાય. ચલો બસ એક આવશે એરર ઓફ કાસ્ટિંગ. કાસ્ટિંગ આવું મેં ક્યાંક નામ તો આપ્યું હતું. મેં કહ્યું ટોટલ નો બોલવું હોય તેનું બીજું નામ છે ક્યાં? કાસ્ટિંગ. જયારે હું ટોટલ કરતો ત્યારે બોલતો, આગળ આવશે કે ટોટલ નો બોલવું હોય તો બીજું નામ છે કાસ્ટિંગ. ચલો એ ચોથી એક એરર આવશે તો કેરી ફોરવર્ડ. કેરી ફોરવર્ડ. આવો બી ક્યાંક આવી ગયો તો શબ્દ. ફોરવર્ડ નો મતલબ એ સમજાયો હતો. વર્ડ એટલે તરફ, ફોરવર્ડ એટલે આગળની તરફ, કેરી એટલે લઈ જાઓ. તો એનો મતલબ આપણે આગળ લઈ જતા હતા માહિતી, તો માહિતી આગળ લઈ જતી વખતે ભૂલ થશે. તો કેમ થશે, શું થાય પછી શીખશું. પહેલા એક્ઝામમાં પહેલો ક્વેશ્ચન પૂછે કે ટાઈપ ઓફ એરર ના નામ બોલો અથવા લખો. બોલવાનું તો નહીં કે, લખવાનું કે. તો તમારે છાપવું પડે. કેટલા પ્રકારની એરર? 4. પહેલી એરર નું નામ એરર ઓફ ઓમિશન. ઓમિશન એટલે ભૂલાઈ જાવ. એરર ઓફ પ્રિન્સિપલ એટલે અકાઉન્ટ લખવાના સિદ્ધાંત ના ભૂલ થાય. સર સિદ્ધાંત બોલો ને. હોય રેવન્યુ, હોય રેવન્યુ, બટ રેકોર્ડ થઈ જાય રેવન્યુ ના બદલે કેપિટલ. અથવા તો હોય કેપિટલ બટ રેકોર્ડ થઈ જાય રેવન્યુ તરીકે. આવી ભૂલ થશે. અને એરર ઓફ કમ્પેન્સેટિંગ, એક ભૂલ થશે તો એને છુપાવવા બીજી ભૂલ કરશો આપણે. આવું તમારી સાથે થયું હશે ઘણી વાર. ઘરે કીધું હોય ક્યાંક, કર્યું હોય ક્યાંક, કીધું હોય બીજું ક્યાંક ઘરે કે આમ કરવાનું છે, આમ કરવાનું છે,
અને કર્યું હોય બીજું ક્યાંક, પણ ઘરેથી એમ ડાઉટ થાય કે આ ખોટું બોલે છે, તો આપણને પૂછે તો આમ કરતા હતા ને, તો આપણને ખબર પડી જાય કે આ ક્યાંક આમ તેમ થયું લાગે છે, તો એને છુપાવવા પાછું બીજું ક્યાંક ખોટું બોલવી. તો એનો મતલબ એક ભૂલને છુપાવવા બીજી ભૂલ કરવી, પછી જાણી જોઈને કરવી તોય ભલે, અજાણતા કરવી તોય ભલે. ટૂંકમાં એ સમજો, એક ભૂલને છુપાવવા બીજી ભૂલ કરશું. ક્લિયર એટલો હો? ચાલો. એરર ઓફ કમિશનિંગ. અહીંયા કમિશનનો મતલબ, કમિશનનો કોઈ મતલબ, અહીંયા કમિશનનો કોઈ મતલબ નથી થતો. અહીંયા કમિશનનો મતલબ બધું લખા. જોજો બરાબર આ બે ફૂલમાં ફરક શું છે. આનો મતલબ ઓમિશન એટલે હું, આમાં ભૂલાશે કાંઈ નહીં, બધું લખાશે, બધું ખોટું. એટલે એરર નો મતલબ અહીંયા ભૂલ, પણ કેવી ભૂલ થઈ જાય? ખોટું. લખતી વખતે ક્યાંક ખોટું થાય, એટલે આમ રિયલ આનો કોઈ મતલબ નથી નીકળતો. તો એરર ઓફ કમિશનમાં શું થશે? બધું લખાશે, પણ બધું કેવું લખાય? ખોટું. આ બધું લખાય કયું? આ બધું લખશું એમાં ખોટું કરશું, ખોટું જ કરવું એને. ચલો, તો બેઝિક ખાલી મેં તમને સમજાવ્યું કે આટલા પ્રકારની ભૂલ આવશે. એમાં આપણે આવી પહેલા આ ભૂલમાં એરર ઓફ ઓમિશન. ઓમિશનમાં પાછા કેટલા ભાગ છે? બે. કયા બે ભાગ છે? બે ભાગ છે. કયા ભાગ છે એરર ઓફ ઓમિશનમાં? કમ્પ્લીટ ઓમિશન, પાર્શિયલી ઓમિશન. તમે પહેલો ભાગ આની વાત કરો છો. કમ્પ્લીટ ઓમિશન નો મતલબ શું થાય? કમ્પ્લીટ નો મતલબ શું થાય? સંપૂર્ણ ભૂલાઈ જાય. સંપૂર્ણ ભૂલાઈ જવું એટલે હું? બધું. પણ બધું ભૂલાઈ જવું એટલે હું? તો જો બરાબર સાંભળજો, આને બે રીતે આ ભૂલ થયા, બે રીતે ભૂલ થયા. કાં તો જર્નલ જ નો રેકોર્ડ થાય, જર્નલ જ નો લખવી. જર્નલ જ નો લખવી કોઈ માહિતી, તો આગળ એનું લેઝર પોસ્ટિંગ થાય. લેઝર પોસ્ટિંગ નો થાય તો બેલેન્સિંગ થાય, અને બેલેન્સિંગ નો થાય તો ટ્રાયલ બેલેન્સ બને. ટ્રાયલ બેલેન્સ નો બને તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બને, ફાઇનલ અકાઉન્ટ બને, વાર્ષિક હિસાબ બને. તો એનો મતલબ તમે કાંઈ કર્યું જ નથી. એનો મતલબ તો એક કમ્પ્લીટ ઓમિશનમાં શું થાય? જર્નલ જ લખાય. અથવા આ જર્નલ ભૂલાય છે એનો મતલબ ડેબિટ નો લખવી, ક્રેડિટ નો લખવી. પણ બીજું જર્નલ આખી લખશું, જર્નલ આખી લખશું, ડેબિટ લખશું, ક્રેડિટ લખશું. જર્નલ તો આખી લખશું. જર્નલ લખ્યા પછી શું થાય? તો પોસ્ટિંગ જ સંપૂર્ણ ભૂલી જશું. પોસ્ટિંગ જ ભૂલી જશું, ડેબિટ ભૂલી જશું, ક્રેડિટ ભૂલી જશું. તો જર્નલ લખ્યા પછી પોસ્ટિંગ જ ન કરો તો એ ખાતાની બેલેન્સ નીકળશે. બેલેન્સ જ ન નીકળે તો ટ્રાયલ બેલેન્સ બને, ટ્રાયલ બેલેન્સ જ ન બને તો વાર્ષિક હિસાબ બને નહીં. તો એનો મતલબ બે સરખા બરાબર. ખાલી જર્નલ થી કઈ ન થાય. જર્નલ લખ્યા પછી શું થવું પડે? પોસ્ટિંગ. તો પ્રોસેસ આગળ વધે, અધરવાઇઝ પ્રોસેસ આગળ વધે નહીં. તો શું ખબર પડી? એરર ઓફ ઓમિશન માં કેટલા ભાગ છે? બે. કયા બે? કમ્પ્લીટ અને પાર્શિયલ. આપણે પહેલા કોની વાત કરવાની છે? કમ્પ્લીટ ઓમિશન બે રીતે થાય. કઈ બે રીતે થાય? એક તો જર્નલ જ ન લખાય, તો આગળ તો જવાનું જ નથી કઈ પછી. અથવા બીજામાં શું થાય? જર્નલ લખાય, ડેબિટ લખાય, ક્રેડિટ લખાય. જર્નલ લખ્યા પછી પોસ્ટિંગ નહીં થાય, સંપૂર્ણ પોસ્ટિંગ. સંપૂર્ણ એટલે પોસ્ટિંગ બે તો થાય, એક ડેબિટ અને એક ક્રેડિટ. તો ડેબિટ પોસ્ટિંગ નહીં થાય, ક્રેડિટ પોસ્ટિંગ. તો ઓળખવાની ટેકનિક આપું છું કે એરર ઓળખવી કેમ, કે કઈ એરર છે, એમાં કોનો ભાગ છે, કેમ ઓળખવો? તો આ એરર કઈ રીતે ઓળખશો તમે? એરર ઓળખશો કઈ? તો કોઈ ટ્રાન્ઝેક્શન નું જર્નલ જ નહીં લખવું. અથવા તો બીજી કઈ રીત છે ઓળખવાની? કોઈ ટ્રાન્ઝેક્શન નું આપણે શું કર્યું હશે? જર્નલ લખીએ છીએ, પણ શું નહીં કર્યું હોય? પોસ્ટ. આવો વ્યવહાર તમને દેખાઈ જાય તો એને સમજવાનું કેવું? કમ્પ્લીટ ઓમિશન. થોડું ખાલી ખબર પડી. ચલો ઓર આગળ વધીએ.
હવે ભૂલ ક્યાં કરે માણસ? જેમ કે સમજવા માટે કે એક્ઝામ્પલ આપો છો, ધ્યાનથી સાંભળજો. સવારમાં ઘરેથી નીકળતા હતા, પહેલો લેક્ચર તમારા કયા છે આવે? પહેલો મારો એટલે અકાઉન્ટ. તો જેવા ઘરની બહાર નીકળતા હતા તો યાદ આવ્યું બેગમાં ચોપડો તો નાખ્યો નથી એકાઉન્ટનો. તો શું કરશો? તે ખબર હોય તો અહીંયા આવી આવશો ને, હજી ઘરની બહાર જ નથી નીકળ્યા તો શું કરશો? તો જ્યાં ખબર પડી ત્યાં તમે સુધારી દેશો ને. શું કરશો? અકાઉન્ટનો ચોપડો નાખી દેવો બેગમાં. ચલો, ઘણી વાર શું થાય બરાબર, જો આ બોલો છે હમણાં લખવાનું છે, આવું લખવાનું છે ઘરેથી નીકળાતા નહીં, એ સ્ટોરી છે. બીજી ભૂલ શું થાય? ધ્યાનથી સાંભળો, ક્યાં ભૂલ થાય? બીજી ભૂલ થાય, ઘરેથી તો નીકળી ગયા, ક્લાસે પહોંચતા પહેલા અડધે પહોંચ્યા હતા, રસ્તામાં હતા, ઇટ્સ ટ્રાન્ઝિટ હતા. ટ્રાન્ઝિટ નો મતલબ રસ્તામાં, ઇન ટ્રાન્ઝિટ, રસ્તામાં હતા અધવચ્ચે, ત્યાં ખબર પડી અરે અકાઉન્ટનો ચોપડો તો ભૂલાઈ ગયો. રહીએ છે માની લો કામરેજ, કામરેજ થી અહીંયા 15 કિલોમીટર થાય, આપણે 7.5 કિલોમીટર વચ્ચે આવી ગયા છે. હવે શું કરવું? 7.5 કિલોમીટર વચ્ચે આવી ગયા છે, નથી ક્લાસે પહોંચ્યા કે નથી ઘરે વચ્ચે જેવી. હવે શું કરું? માની લો ઘણા કે હવે હું અહીંયા આવે, પણ હું તો સ્ટ્રિક્ટ, ચોપડા વગેરે ના આવ્યા તો બેહવાનું દો અને ત્યાં જાઓ તો અહીંયા ટાઈમસર પહોંચી ન શકો કારણ કે વચ્ચે પહોંચી ગયા. એનો મતલબ અધ વચ્ચે ભૂલ થશે. અને ત્રીજી ભૂલ, ધ્યાનથી સાંભળો, ક્લાસમાં પહોંચી ગયા, બેસી ગયા, 2 મિનિટની વાર છે લેક્ચર ચાલુ થવાની, ચોપડા બેગ ખોલ્યો, બેગમાં હાથ નાખીને ચેક કર્યો, ચોપડો મળ્યો નહીં. ક્યાં ભૂલ થઈ? ક્લાસમાં આવી ગયા પછી. હવે આને કેમ બોલું એ સાંભળો. ઘરેથી બહાર નીકળતા પહેલા 3 પ્રકારની ભૂલ, એનો મતલબ 3 સ્ટેજમાં ભૂલ થશે. કેટલા સ્ટેજમાં ભૂલ થશે? 3 સ્ટેજમાં. પહેલા સ્ટેજનું નામ છે, પહેલું સ્ટેજ એટલે ઘરેથી હજી બહાર નહોતા નીકળ્યા, અકાઉન્ટની ભાષામાં એને કહેવાય છે ટ્રાયલ બેલેન્સ નહોતી બની. વાર્ષિક હિસાબ બનાવવા પહેલો શું કરવું પડે? ટ્રાયલ બેલેન્સ. પહેલું આપણે વાર્ષિક હિસાબ માટેનું કામ. તો ટ્રાયલ બેલેન્સ બનાવતા પહેલા ઇંગ્લિશમાં કહેવાય બિફોર. પહેલાને ઇંગ્લિશમાં શું કહેવાય? બિફોર. પ્રિપેર. બિફોર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ. એને શોર્ટમાં શું બોલાય? ટીબી. ટીબી એટલે ઉધ્ર. ટ્રાયલ બેલેન્સ. હા, જો હોય જ 1-2 તો હોય જ. શેમાં? ઉધ્રમાં. ટ્રાયલ બેલેન્સ. તો એકનું નામ છે ભૂલ મળશે ક્યાં? તો મેં કહું ઘરેથી બહાર નીકળતા પહેલા, એટલે કાચો સરવૈયો બનાવતા પહેલા ભૂલ મળી જાય. તો કેમ સુધારવી? બીજું આવશે, અધ વચ્ચે પહોંચી ગયા, એટલે અડધા હિસાબ તૈયાર થઈ ગયા છે, અડધા બાકી છે. એનો મતલબ ટ્રાયલ બેલેન્સ બની ગઈ છે. આફ્ટર પ્રિપેર, આફ્ટર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ, બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ ન બોલો તો ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. ટૂંકમાં કાચો સરવૈયો બની ગયો છે, બટ હજી વાર્ષિક હિસાબ તૈયાર થયા નથી. ટૂંકમાં અધ વચ્ચે છે, નથી 100% કામ પૂરું થયું, નથી સાવ બાકી, અધ વચ્ચે છે. અને ત્રીજું ક્લાસમાં પહોંચી ગયા, એનો મતલબ વાર્ષિક હિસાબ બની ગયા. પછી ખબર પડી આફ્ટર પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ. વાર્ષિક હિસાબ બની ગયા પછી ભૂલ મળે. બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, 5મા વર્ષે, 6થા વર્ષે, 7મા વર્ષે, 7 વર્ષમાં ગમે ત્યારે ભૂલ મળે. તો કેમ સુધારવી? તો એનો મતલબ એક્ઝામમાં 3 સ્ટેજમાં ભૂલ સુધારવાનું કહી શકે.
અથવા પર્ટિક્યુલર કે પહેલા સ્ટેજમાં સુધારો, બીજા સ્ટેજમાં કે ત્રીજા સ્ટેજ. તો એનો મતલબ આપણને ખબર નથી કયા સ્ટેજમાં એક્ઝામમાં ભૂલ સુધારવાનું કે. તો આપણે શું કરીશું? આપણે ત્રણેય સ્ટેજમાં એક હારે શીખશું. પછી એમ કે આવી જાઓ કયા સ્ટેજમાં પહોંચો છો, કારણ કે આપણને ત્રણેયમાં એક હારે ખબર પડશે. તો ફરીથી માણસ ભૂલ કરે પછી એને સુધારવો પડે કે નહીં? તો પેલા ભૂલ ગોતવી તો પડશે ને. તો ભૂલ ક્યાં થઈને ક્યાં મળે? તો પહેલી ભૂલ ક્યાં થશે? હજી આપણે ટ્રાયલ બેલેન્સ બનાવી નથી, એની પહેલા ભૂલે થઈ અને બનાવી એના પહેલા મળી પણ ગઈ. શું બોલો? ખબર પડી ગઈ? બિફોર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ. આમાં શું થાય? ભૂલ થઈ હશે ટ્રાયલ બેલેન્સ બની એની પહેલા. ભૂલ ક્યારે થઈ હશે? ટ્રાયલ બેલેન્સ બની એના પહેલા. પણ મળશે ક્યારે? બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. ફરીથી શબ્દ સાંભળવાના, શબ્દનો જ ખેલ છે આ બધું. પહેલી ભૂલમાં શું થશે? ભૂલ ક્યારે થઈ હશે? ટ્રાયલ બેલેન્સ બની એની પહેલા. મળશે બી ક્યારે? ટ્રાયલ બેલેન્સ બને એની પહેલા. એટલે બે કામ ત્યારે જ થઈ ગયું. ત્યારે ને ત્યારે ઘરેથી નીકળ્યા એની પહેલા ભૂલ મળી ગઈ, ત્યારે ને ત્યારે સુધાર નાખી. બીજામાં શું થાય? ઘરેથી નીકળી ગયા. આ ઘરેથી નીકળી ગયા એનો મતલબ ટ્રાયલ બેલેન્સ બની ગઈ છે. એનો મતલબ ભૂલ ક્યાં થઈ ગઈ હતી? ટ્રાયલ બેલેન્સ બને એની પહેલા. પણ મળી ક્યારે? વાર્ષિક હિસાબ હજી બન્યા નથી એની પહેલા ભૂલ મળી ગઈ. એટલે અધ વચ્ચે હતા ત્યારે ભૂલ મળી ગઈ. તો આપણી પાસે મોકો છે સુધારવા. ત્રીજાનો મતલબ શું? ભૂલ ક્યારે થઈ હશે? ટ્રાયલ બેલેન્સ બની ગઈ, ફાઇનલ અકાઉન્ટ બની ગયું, ત્યારે ગમે ત્યાં ભૂલ થઈ ગઈ હશે. પણ મળશે ક્યારે? આફ્ટર ફાઇનલ. વાર્ષિક હિસાબ બન્યા પછી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા વર્ષમાં ગમે ત્યારે. થોડુંક ખાલી ખબર પડી. ચલો હવે શીખવી. પહેલું એક્ઝામ્પલ, વચ્ચેની થિયરી બધી હટાઈ દે, હટજાતું કહી દેવાનું. આ ઓટોમેટિક સમજા આપે છે. પહેલો ટોપિક લાવું છું. ચલો પહેલો ટોપિક લાવું છું. શું નામ છે પહેલા ટોપિકનું? નામ આપણું એરર ઓફ ઓમિશન. ચલો એરર ઓફ ઓમિશન લઈએ તો જરૂર પડશે. હું રીડ કરું છું શબ્દ, કેમ સોલ્વ કરવું એની ટેકનિક આપું છું. જો ટેકનિક આવડી ગઈ, ઘણાને પછીની ભૂલ નહીં શીખવાડે તો આવડી જાય. ટેકનિક ઓળખવાની છે. ચલો ટેકનિક ઓળખીએ. પરચેઝ ગુડ્સ ₹2000 ફ્રોમ મિસ્ટર એક્સ. પહેલા આટલું વાંચો. આખું ચેપ્ટર સોલ્વ થશે એવી ધારણા બેઝિસ કે જેનું આપણે અકાઉન્ટ લખીએ છીએ એ સબસિડરી બુક મેન્ટેન કરે છે. પહેલી ધારણા. એક્ઝામમાં રેક્ટિફિકેશનનો ટોપિક આવ્યો તો શું ધારી લેવાનું છે? જેનું આપણે અકાઉન્ટ લખતા હતા એ શું મેન્ટેન કરે છે? સબસિડરી બુક. ટૂંકમાં જે કાંઈ કરશું સબસિડરી બુકના નિયમ પ્રમાણે કરશું. સબસિડરી બુક ન આવડે તો અહીંયાથી આ ચેપ્ટર મૂકી દેવું પડે, કોઈ કાળે સોલ્વ ન થાય, કારણ કે એનો નિયમ આમાં લાગુ પડશે. ચલો તો પેલા મનમાં વિચારો, કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? જો આ ઘટનાનું વર્ણન સમજાવું, લખીને સમજાવું છું. પેલા બોલું, હવે લખું છું કે આ ઘટના શું કહેવા માંગે છે. ચલો કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? તો મનમાં હવે રફલી આમ બનાવવાનું. મનમાં ન બનાવવું હોય તો પાછળ રફ કામ કરવાનું. પુરવણીમાં શું કહેવાય? સપ્લિમેન્ટરી. આ સપ્લિમેન્ટરીમાં એવું કંઈક કરવાનું. હા, શોર્ટમાં લખી દેવાનું પંકજ બરવાલિયા. પરચેઝ બુક. ચલો મનમાં બનાવવાનું છે અથવા રફલી બનાવો. ચલો આ નિયમ પ્રમાણે કઈ બુકનું ટ્રાન્ઝેક્શન હતું તમને ક્યાંથી ખબર પડી? નોર્મલ ગુડ્સ ક્રેડિટ પરચેઝ. તો અહીંયા આવે ને, કેવી નોંધ થાય? કોનું નામ લખતા? મિસ્ટર એક્સ આપણા માટે ક્રેડિટ. ક્રેડિટરના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. જો આ શબ્દ કામ ના હતા. ક્યાં થાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ? કેટલાનું ખરીદી? તો
તો ક્રેડિટ સાઈડ લખતા. ચલો બીજું કોઈ એકલા જ જોવાનું છે. આ બધા એક હારે નથી જોવાનું, ખાલી પહેલું ટ્રાન્ઝેક્શન. બીજા કોઈ ટ્રાન્ઝેક્શન નથી તો હવે શું થાય? પિરિયોડિક ટોટલ. પિરિયોડિક ટોટલ નું શું થાય? તો નિયમ યાદ કરાવું છે બધા. કયા ખાતામાં? પરચેઝ અકાઉન્ટ. કઈ બાજુ? કેટલા રૂપિયા? એનો મતલબ આ ટ્રાન્ઝેક્શન નું આવું કામ કરવાનું હતું. સમજણો પોઈન્ટ? આવું કરવાનું હતું પણ થયું શું? તો કે છે બટ ઓમિટેડ ટુ રેકોર્ડ નો મતલબ નોંધ નો ક્યાં મતલબ ક્યાં થાય? નોંધ ક્યાં થાય? પરચેઝ. ટૂંકમાં અહીંયા મેં આ લખ્યું જ નહીં. હવે અહીંયા લખવું જ નહીં. આ લખ્યું જ નહીં મિસ્ટર એક્સ નું નામ. બોલો ક્યાં પોસ્ટિંગ કરવા જશો? આ લખ્યું જ નહીં મિસ્ટર એક્સ. તો પરચેઝ બુક માં કોઈ ક્રેડિટર નું નામ જ નથી લખ્યું તો ક્યાંય પોસ્ટિંગ થાય ક્રેડિટર ના ખાતા? ના. અહીંયા લખ્યા જ નહીં રૂપિયા તો એનું ટોટલ થશે તો પોસ્ટિંગ ના થાય. ટૂંકમાં બુકમાં લખવાનું તો પણ લખ્યું જ નહીં આપણે. એટલે આનો બેક કરીને તમને પાછું શીખવાડતો. કેવા માંગુ છું આમાં લખાણું જ નહીં, આવું થયું જ નથી એમ કહે છે આ સેન્ટેન્સ. તો ખરીદી લખાઈ ગઈ બાકી છે તો લખો બાકી છે. તો ચલો તો અહીંયા પાછો બીજો નિયમ બોલું છું, સાંભળજો. અહીંયા આપણે આનું માત્ર જર્નલ લખવાની છે. શું કરવાનું છે? જર્નલ. આવું બનાવવાનું નથી. સર કેમ? ભૂલ તો પરચેઝ બુક માં થઈ. તો પાછો સાંભળવી. ભૂલ સુધારા. ઓલા ભાઈ કોણ હતા? ઓલા ભાઈ હું લખી છે વાળા ભાઈ ક્યાં? જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર માં કઈ એન્ટ્રી થાય? જરા ચેક કરો લિસ્ટ. એમાં 4-5 નામ આપ્યા છે. પહેલો લખ્યું ઓપનિંગ એન્ટ્રી, બીજો લખ્યું તો ક્લોઝિંગ એન્ટ્રી, ત્રીજો ક્યાંક નામ લખ્યું હતું. હું શું લખ્યું હતું? હા તો ધ્યાનથી સાંભળજો. ભૂલ કઈ બુકમાં થઈ? પરચેઝ બુકમાં. જો ભૂલ થઈ ગઈ પણ એને સુધારશે પરચેઝ બુક વાળો નહીં. સુધારશે કોણ? જર્નલ પ્રોપર. તો એનો મતલબ આ બધી ભૂલ સુધારવી છે કઈ બુકમાં સુધારવી છે? જર્નલ પ્રોપર. અને જર્નલ પ્રોપર નો કઈ યાદ છે? ફોર્મેટ. આમ નોંધ નું ફોર્મેટ એનું ફોર્મેટ હતું. યાદ એવું ક્યાં? એટલે મેં કીધું આનો તમારે માત્ર જર્નલ લખવાની છે. ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. તો અહીંયા બોલો શું લખતા ભૂલી ગયા? ખરીદી. કોની પાસેથી? તો બસ એની આ જર્નલ લખવાની છે. તો આ જર્નલ પ્રોપર બુક છે. લખો જર્નલ લખો. ચલો ઉધાર ખરીદીની જર્નલ આવડે? લખી દો. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ રૂપિયા 2000. લો પૂરું થઈ ગયું. બસ એક્ઝામમાં તમારે જો આવું બનાવવાનું છે જર્નલ પ્રોપર બુક. એવું ન લખવું હોય તો આખું લખવાનું. પહેલા તો હું લખવાનું ઇન બુક ઓફ. પછી હું જર્નલ પ્રોપર બુકમાં કરવાનું છું રેક્ટિફિકેશન એન્ટ્રી લખવાની છે. રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન એન્ટ્રી લખો છો. ક્યાં લખું છું? આ કયા સ્ટેજમાં લખું છું? આ સુધાર્યું ક્યાં સુધાર્યું? તો સ્ટેજ નું નામ લખવું પડશે. તો આ પહેલું સ્ટેજ એટલે હું બિફોર, પ્રિપેર, ટ્રાયલ બેલેન્સ. આવો તમારે એક ટાઇટલ આપવાનું છે. પછી આમ બનાવવાનું છે ડેટ, પર્ટિક્યુલર, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ. આવું લઈ દેવાનું. સર આનું લેઝર પોસ્ટિંગ કરવા? ના, ઓનલી જર્નલ લખવાની છે. ઇન્સ્ટિટ્યૂટ એવું માને છે તમને જો આ જર્નલ આવડતી હોય તો જર્નલ ના આધારે શું કરો? તો ઇન્સ્ટિટ્યૂટ એવી બેઝિક ધારણા કરે છે જેના ભૂલ સુધારવાની આમનો સાચી આવડતી હોય તે પોસ્ટિંગ આના આધારે કરી દે. એટલે આપણે આ ચેપ્ટર ની અંદર ઓનલી શું કરવાનું છે?
જર્નલ લખવાની છે. લેઝર પોસ્ટિંગ કરવા જવાનું છે જ નથી. ક્લિયર? પહેલા સ્ટેજમાં ભૂલ મળી હોત તો આવું કરી દે. તો આ શું ઘટના શું છે? આ ઘટના હું દેખાડીશ પેલા. તો અમે આ જે ઉપર લખ્યું ને ઉપર, એ આનો મતલબ સમજાવ્યો એટલો કે આવું થઈ ગયું. આ ઘટનાનું વર્ણન લખ્યું મેં. કઈ બુકનો ટ્રાન્ઝેક્શન? તો પરચેસ બુકમાં જો આવું કરવાનું હતું, પણ ત્યાં હું લખ્યું બટ. હા, તો જો મેં વોમિટ કરી દીધું. આ ચોકડીનો મતલબ વોમિટ. વોમિટ નહીં, ઓમિટ. વોમિટ કરી દીધું મેં. વોમિટ થઈ ગયો ને, વાંધો નહીં. હવે સુધારવું તો પડશે ને. તો સુધારશું ક્યાં? કઈ બુકમાં? જર્નલ પ્રોપર. તો પેલા એક્ઝામમાં ટાઇટલ લખવાનું અને પછી નંબર લખ્યા કરવાનો, જે નંબરનો ટ્રાન્ઝેક્શન હોય. થોડુંક ખાલી સમજાણું. પહેલો ક્વેશ્ચન હજી સમજાવું છું. ચલો માન લો ડિલીટ મારી દીધું આને. પહેલા સ્ટેજમાં ભૂલ ના મળે, એનો મતલબ મને ખબર જ નથી કે આવી ભૂલ થઈ ગઈ છે. તો કયું સ્ટેજ આવ્યો હશે? સેકન્ડ સ્ટેજ. સેકન્ડ સ્ટેજનો મતલબ આફ્ટર ટ્રાયલ બેલેન્સ બટ બિફોર થાય. તો પાછું વિચાર મનમાં, ટ્રાયલ બેલેન્સ કેવી બની હશે? પેલા આમ ટ્રાયલ બેલેન્સ આમ બનાવી હશે, કીધું બની ગઈ હશે. તો મનમાં વિચારો તો આ ટ્રાયલ બેલેન્સ કેવી બની હશે? ડેબિટ બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ. શું બન્યું હશે આમાં? વિચારો ને. કાંઈ હશે આમાં? કેમ કાંઈ નહીં હોય? તો વિચારો તમે. જો આ ઘટનાનું વર્ણન એટલે રાખ્યું હતું, આ દેખાય. બોલો, આની આપણે પરચેસ બુકમાં રેકોર્ડ કર્યો છે? રેકોર્ડ જ નથી કર્યો તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થયું હોય? રેકોર્ડ જ ન થયું તો ટોટલ કઈ આવશે? 2006 જ નથી છે? નથી. તો ટોટલ જ ન હોય તો પોસ્ટિંગ થાય? તો એનો મતલબ નથી અહીંયા એક્સ ના ખાતામાં 1 રૂપિયો કે નથી. તો આપણે શીખ્યા ટ્રાયલ બેલેન્સ. કેટલી રીત છે ટ્રાયલ બેલેન્સ બનાવવાની? 4, 3. સરસ, 3. ચલો. એકનું નામ હતું ટોટલ મેથડ, બીજાનું નામ, ત્રીજાનું નામ. તો જો ટેકનિક જો મેં સીધું પૂરું ન કરી દીધું. જે ટોપિક આવે ને એને યાદ કરી લો, બીજી વાર વાંચવું ન પડે. કયો ટોપિક હાલતો હતો? આ ટોપિક કયો હાલે? તમે જો ટ્રાયલ બેલેન્સ યાદ કરી લીધી. કઈ બુક નું હતું? તો પરચેસ બુક સીધી બને. પરચેસ બુક આખી યાદ કરી લીધી. રિવિઝન જ ન કરવું પડે. ખરે રિવિઝન જ ન કરવું પડે, કારણ કે જે ટોપિક હાલે ત્યારે ફટદાર મનમાં યાદ કરી લઉં છું. તો આ ટેકનિક વાપરવાની એટલે સીધું વાંચી નહીં લે. એ ટોપિકને યાદ કરીએ, મગજને મોકલવાનું જા યાદ કરીએ તો 2 મિનિટમાં યાદ કરીને આવશે. એમાં બહુ સ્પીડ હોય, ફટફટ બધું જોઈ લે. ચલો ઠીક છે. તો આવી બની હશે કાંઈ? આમાં કાંઈ દેખાય છે? શું કામ નથી દેખાતો? પોસ્ટિંગ. જર્નલ જ નથી તો પોસ્ટિંગ નથી. એટલે આવી બની હશે. ક્લિયર? બોલો, વાર્ષિક હિસાબ બની ગયા છે? એની પહેલા ભૂલ મળી ગઈ. બોલો, શું ભૂલ મળી હશે? શું ભૂલ મળી હશે? એક ખરીદી કરી હતી. લખ્યું શું ખરીદી કરી હતી? ગુડ્સની. કોની પાસેથી? તો એ લખવું પડે ને. હવે ભૂલ મળી તો કયા સ્ટેજમાં ભૂલ મળી? તો ભૂલ સુધારો. ચાલો, ગમે સ્ટેજમાં ભૂલ મળે આપણે તો શું લખવાનું છે? જર્નલ. કઈ બુકમાં લખવાની છે? જર્નલ પ્રોપર. આટલું પેલા સમજાણું. આ નો બોલો એ નો સમજાણું પેલા પૂછો. સર આ શું કર્યું ખબર ન પડી, ધ્યાન નહોતું મારે. સમજાણું પેલા. આ કેમ બ્લેન્ક છે? લખતા હું ભૂલી જાઉં છું ને. અહીંયા મને ગજની સિસ્ટમ છે. અહીંયા ગજની સિસ્ટમ ખબર ને, થોડી વાર ભૂલાઈ જતું. મૂવી હતું 2007-8, તો ભૂલાઈ જાય છે મને વારે. આનો મતલબ આ ટ્રાયલ બેલેન્સ બની મારી આવી બની. એમાં કાંઈ નથી, કારણ કે મેં ખરીદી કરીને એની નોંધ લખતા ભૂલી ગયો છે. આ નોંધ જ ન લખી તો બેલેન્સ નથી. તો ટ્રાયલ બેલેન્સમાં બીજી મેથડનું નામ યાદ કરો. કઈ બેલેન્સ આમાં આવે? જે ખાતાને બેલેન્સ હોય એ યાદ છે બેલેન્સ મેથડમાં. ઓલો ઝીલ ખાતું યાદ આવતું હતું? કઈ ઝીલ ખાતું નીલ બેલેન્સ હતી.
તો નીલ બેલેન્સ વાળું અહીંયા લખ્યું હતું આપણે, તો આમાં નીલ બેલેન્સ છે, ખાતું જ નથી, બેલેન્સ જ નથી, ઝીરો છે, એટલે મારી ટ્રાયલ બેલેન્સ આવી બને. ચલો જે ભૂલ મળી લખો. હવે શું ભૂલાઈ ગયું તો પરચેઝ ને રેકોર્ડ કરતા, તો રેકોર્ડ કરો. ચલો જર્નલ જ લખવાની છે, લખો પાછી જર્નલ. હું લખશું પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કોની પાસેથી ખરીદ્યું છે? મિસ્ટર એક્સ. ચલો કેટલા રૂપિયા? 2000. ચલો તો હવે તમને થોડીક એક માહિતી સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ માહિતી સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો હવે જુઓ, ધ્યાનથી જોજો મુદ્દો. તમને 11-12 માં પેલા કાચો સરવૈયો આપતા, પછી નીચે ક્યાંક આપતા હવાલા. હવાલાને ઇંગ્લિશમાં હું કહેશું? એડજસ્ટમેન્ટ. તમે 11-12 માં આવ્યું તો એક ખરીદી કરેલી છે પણ નોંધ લખવાની બાકી છે. આવ્યું તું કઈ? આવતું ને 11-12 માં? તો બસ આ હવાલો જતો અહીંયા ગુડ્સ પરચેઝ. આ હવાલો લો, ગુડ્સ પરચેઝ from Mr. X but omitted to record. આવું આપતા તો તમને કીધું હવાલામાં કેટલી નોંધ લખાય? તો એક લખ્યા હતા. ક્યાં તમે ક્યાંક વાર્ષિક હિસાબ બનાવતા એમાં ક્યાંક લખ્યા હતા. ટ્રેડિંગમાં ડેબિટ સાઇડ, ખરીદીમાં પ્લસ કરી આવતા. બીજી અસર ક્યાં આપતા? ક્રેડિટરના ખાતામાં લખ્યા હતા, એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી છે. એ લખ્યા હતા ને એમને ન થાય, એ પહેલા જર્નલ લખાય. પણ તમે તો ફફડાટી બોલાઈ દેતા. પરચેઝ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. ડેબિટ શું થાય? પ્લસ. એટલે તમે એક વત્તા કરતા. બીજી અસર ક્યાં આપતા? બેલેન્સ શીટમાં લાયબિલિટી, ક્રેડિટરમાં શું કરતા? પ્લસ એટલે કરતા. ક્રેડિટ ક્રેડિટ શું થાય? પ્લસ. અને ડેબિટ ક્રેડિટ માઇનસ. તો બે માં સરખા હતા. અને હવાલાની બે અસર એટલે કારણ કે ઉધારી લખવાનું બાકી હતું, જમા બી લખવાનું બાકી. જો નથી લખ્યું, ઉધાર બી નથી લખ્યું, જમા બી નથી લખ્યું. તો હવે થોડીક ખબર પડી હવાલામાં કેટલી અસર. શું કામ? બે. હવાલો છે એટલે હું તો પૂછતો, મને ખાસ ખબર મારા કોઈ કઈ ઇન્કવાયરીમાં આવ્યું હોય માહિતી લેવા કે ભાઈ સીએ કરવું છે, તો હું તો પહેલા પૂછતો કે હવાલાની કેટલી અસર? તો કે બે. ક્યાં લખાય? તો કે અહીંયા લખાય. ભાઈ પાછો પૂછો કેમ બે? હવાલો છે એટલે. પણ હું કોઈ એટલે તો પૂછું છું હવાલામાં કેમ હોય. થોડીક ખબર પડી. એની પેલા ઓર એક ક્વેશ્ચન, હવાલો બનાવે કોણ? મેં તો બનાવ્યું. રિયલ લાઈફમાં કોણ બનાવશે? ક્વેશ્ચન થયો. ચલો અહીંયાથી હું બાકી રાખું છું, હવાલો બનાવશે કોણ? થોડું વિચારશું પછી. તો આ કેમ બે અસર અપાય હવે ખબર પડી ગઈ. સરસ. ચલો નેક્સ્ટ પાર્ટ. અગેન ડિલીટ મારવાનું. માની લો આ સ્ટેજમાં બી ભૂલ ના મળે. પહેલા સ્ટેજમાં ભૂલ નથી મળી એટલે આને ચોકડી માર દે. બીજા સ્ટેજમાં ભૂલ નથી મળી એટલે સમજવા ચોકડી માર દે. એનો મતલબ ખબર જ નથી આ બધું થઈ ગયું. ચલો ત્રીજો સ્ટેજ નો મતલબ આફ્ટર પ્રિપેર ફાઇલ. તો અમારા વાર્ષિક હિસાબ કેવા બન્યા હશે? બની ગયા પછી ભૂલ મળી ને. બોલો શું દેખાતું હોય વાર્ષિક હિસાબમાં? કેમ કાંઈ નહીં દેખાતું હોય? બેલેન્સ શીટમાં માહિતી આવે ક્યાંથી? ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટર બોલે છે. આપણે કે મોર બોલ નથી બોલતો. જો ટ્રાયલ બેલેન્સમાં છે જ નહીં તો ક્યાંથી ક્રેડિટર લાવવો? અહીંયા આટલે શીખવાડવાના આગળ ખબર પડશે. અને બુકમાં સ્ટુડન્ટની બુકમાં આવું કાંઈ નહીં હોય. ને આ સીધી જો જર્નલ હશે, ક્યાંથી આવી તને ખબર ને તારા સરને ખબર. તો આ બધી માહિતી સમજાવો છું. ના ખાલી આ જર્નલ લખી હશે, આવું કાંઈ સમજાવેલું નહીં. તો ફાઇનલ અકાઉન્ટ કેવું કીધું ને? આફ્ટર પ્રિપેર ફાઇનલ. પ્રિપેર એટલે
તો મારા વાર્ષિક હિસાબ કેવા બન્યા હશે? તો મને વાર્ષિક હિસાબ એટલે એક તો ટ્રેડિંગ એકાઉન્ટ, એક તો P&L એકાઉન્ટ અને એક તો બોલો ખરીદી ક્યાં દેખાડી છે? નો દેખાડી હોય, ટ્રાયલ બેલેન્સ જ ખાલી છે, તો આમાં માહિતી નથી. ક્રેડિટર નું નામ છે અહીંયા, તો છે જ નહીં, બેલેન્સ શીટમાં ક્યાંથી આવશે? ટૂંકમાં આપણા વાર્ષિક હિસાબ આવા બની ગયા છે. આ ભૂલની અસર ક્યાં કેવી થઈ સમજાવું છું, એક હારે ત્રણેય સમજાવું છું. પછી ઇન્સ્ટિટ્યૂટ કે મને આ સ્ટેજમાં લખી દે તો આપણને ખબર હોય અહીંયા શું થયું હશે, અહીંયા શું થયું છે, અહીંયા કેમ સુધારે. અહીંયા પૂછે તો ખબર પડે કે અહીંયા શું થઈ ગયું હશે, એની અસર અહીંયા શું થઈ છે અને હવે કેમ સુધારવાનું છે. થોડું થોડું સમજાણું. ચાલો ત્રીજો સ્ટેજ આવ્યો, તો વાર્ષિક હિસાબ મારા આવા ક્યાંક બનેલા છે અને નેક્સ્ટ યર માની લો 2025 ની ઘટના હતી, આજે કયું ચાલે છે 2026, પણ માની લો નેક્સ્ટ યરમાં ભૂલ મળે, પણ નેક્સ્ટ યર પછી મે બી 26 હોય, 27 હોય, 28, 29, 31, 32 જે હોય. ટૂંકમાં આ વર્ષની ભૂલ આ વર્ષે ન મળે. ક્યારે મળશે? આવતા વર્ષો. ચાલો પાછી આજ ભૂલ મળે, ભૂલ થઈ, ઘરે ભૂલી ગયા ચોપડો એકાઉન્ટ નો, તો ઘરે પછી લેવા જઈ ચોપડો મળે કયો? સ્ટેટ નો. ફરીથી બોલો છું, બેગમાં તમે સ્ટેટ નો ચોપડો નાખી દીધો છે, ઇકોનો ચોપડો નાખી દીધો છે, લો નો બી ચોપડો નાખેલો છે, અકાઉન્ટ નો ચોપડો નાખતા ભૂલી ગયા છે. બેગ આપણે પાછળ પહેરીને ઉભેલા છે, ખબર પડી એક ચોપડો ભૂલાયો છે. હવે તમે ગોતશો ઘરે તો તમને ઘરેથી સ્ટેટ નો ચોપડો મળશે. સ્ટેટ નો ન મળે કેમ? હા, તો જે ભૂલ અહીંયા ભૂલી ગયા એ જ અહીંયા મળશે ને પાછી. તો શું લખતા ભૂલી ગયા હતા? ખરીદી. તો લખો પાછું એનું ઈ જે ભૂલાઈ ગયું એ જ મળશે, તો એ જ લખશું. ચાલો હું લખશું પાછું, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2000. બટ ઓકે 2 મિનિટ ઉભા રહ્યો. ત્રીજો નિયમ બોલો છો, જો થર્ડ સ્ટેજ નો મતલબ આફ્ટર પ્રિપેર ફાઇનલ, ભૂલ જ્યારે સુધારતા હોય અને ભૂલની અંદર જે માહિતી લખી છે એ ટ્રેડિંગ એકાઉન્ટ કે P&L એકાઉન્ટમાં આવતી હોય, એનો મતલબ નોમિનલ ખાતા. આનો મતલબ કેવા ખાતા? નોમિનલ. જો ભૂલની અંદર કોઈ નોમિનલ એકાઉન્ટ નું નેમ હોય તો એવા કેસમાં નોમિનલ એકાઉન્ટ નું નામ ત્યાં રેકોર્ડ નથી કરવા. નોમિનલ એકાઉન્ટ નું નેમ રેકોર્ડ નથી કરવા અને એના નામ બદલીને નેમ ચેન્જ કરો, ખાતાનું નામ બદલીને ના લખી દો P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, આવો વર્ડ યુઝ કરવાનો. ચલો ફરીથી ત્રીજા સ્ટેજમાં ભૂલ સુધારો અને ભૂલની અંદર આ નામ લખ્યા, મેં આ જર્નલ લખી, ઈ જર્નલમાં ટ્રેડિંગ એકાઉન્ટ કે P&L નું કોઈ માહિતી હોય તો સીધી રીતે વાત કરું તો ટ્રેડિંગ P&L માં કઈ આવે? હા, તો ભૂલની અંદર કોઈ નોમિનલ ખાતાનું નામ હોય તે નામને બદલવાનું અને બદલીને કયો વર્ડ યુઝ કરવાનો? P&L. બોલો તો આમાં કોઈ નામ દેખાય છે જર્નલમાં? તો પરચેઝ એક્ઝામમાં લખવાનું જ નહીં, પણ હું થોડી વાર આમ ચોકડી મારીને દેખાડું છું કે આના બદલે આવું નથી કરવાનું, સીધું લખવાનું હોય પણ સમજાય. આના બદલે કયો શબ્દ વાપરીશ અહીંયા? P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 2000 આમ લખીશ. થોડું સમજાણું એટલે પહેલો ખાલી ક્વેશ્ચન એક સોલ્વ કર્યો, એમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ત્રણ રીતે આ એક ભૂલ ત્રણ જગ્યાએ મળે, અલગ અલગ જગ્યાએ, તો અલગ અલગ કેમ સુધારવામાં આવે. પહેલું સ્ટેજ એટલે શું કહેવાય, બીજું એટલે શું કહેવાય, ત્રીજું એટલે શું, એમાં કઈ રીતે સુધારવામાં આવશે. ક્લિયર છે? થોડો ભાગ પક્કો છે? ઓકે. અહીંયા શું કરવાનું? ત્રીજા સ્ટેજમાં જર્નલની અંદર ભૂલમાં કોઈ
નોમિનલ ખાતાનો નોમિનલ ઓળખતા ન આવડે તો આને જોવાનું. ટ્રેડિંગ કે પીએનએલ ખાતું કોઈ એમ લખતા હોય એવું કોઈ ખાતું છે આમાં? ટ્રેડિંગ કે પીએનએલ માં લખતા હોય એવું કોઈ નામ છે જર્નલમાં? હા. કયું? પરચેસ ક્યાં લખાય વાર્ષિક હિસાબમાં? તો આ ટ્રેડિંગમાં આવી ગયું ને મતલબમાં. તો એવી જગ્યાએ ઈ ખાતાનું નામ નહીં લખવાનું, એની બદલેનું નામ બદલી નાખવાનું. તો ખરીદીનું નામ મેં બદલ્યું. કયા નામથી બદલવાનું? પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. ક્લિયર? થોડો ખાલી સમજાવો. ચલો તો આ બેઝ સમજાયો. જો આટલી ખબર પડી હોય તો બીજું બી આરામથી સોલ્વ થાય. બીજું બી આરામથી સોલ્વ થશે. ઓકે. તો તમારે જો આ સમજવાનું, આ ઘટના સમજાવું છું ને, પહેલા આ સમજવાનો પ્રયત્ન કરો. આટલો ખબર પડશે તો ઓટોમેટિક આ સોલ્વ કરતા આવડશે. પછી તો મને ખબર છે ગોખવાની રીતે છે ઘણા પાય. એ પછી મને સમજાવશે, જોજો ખરી તમે કે તમે બોલો બહુ જાજો, લાવો હું સમજાવું, તમને ન આવડે. એ ગોખશે કે ઈ બી સમજાવીશ પછી. ચલો હવે બીજું ટ્રાન્ઝેક્શન, બી ટ્રાન્ઝેક્શન લઈએ. પાછું કેટલા સ્ટેજમાં ભૂલ મળશે આપણને? 3 સ્ટેજ. તો આપણે આમ બનાવવાનું. એક્ઝામમાં ગમે એ સ્ટેજમાં પૂછે, આપણને ખબર છે જ નથી. તો આપણે ત્રણેય એક હારે સોલ્વ કરી. પછી એમ કે ગમે ના પૂછો, મને કોઈ ફરક નહીં પડે. પહેલા સ્ટેજનું નામ શું છે? બિફોર ટ્રાયલ બેલેન્સ, શોર્ટમાં મેં ટીબી લખ્યું છે. સેકન્ડ સ્ટેજનું નામ શું છે? આફ્ટર પ્રીપેર ટ્રાયલ બેલેન્સ બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. ત્રીજાનું નામ છે આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. ક્લિયર? ચલો સ્ટાર્ટ. બી ટ્રાન્ઝેક્શન. ચલો બી ટ્રાન્ઝેક્શન જોઈએ. છેલ્લેથી બીજી બેન સેકન્ડ. બોલો કઈ બુકમાં રેકોર્ડ થશે? સેલ બુકમાં. એની બાજુમાં સેલ બુકમાં ક્યાં રેકોર્ડ થશે? હા હા બોલો બોલો. ક્વેશ્ચન સમજાણો. સેલ બુકમાં ક્યાં રેકોર્ડ થશે? સેલ બુકમાં પછી અંદર ક્યાંય નહીં હોય. સેલ બુક એટલે ખુદ સેલ બુક. એની આગળ કોર્નર ઉપર ભાઈ સેલ બુકમાં રેકોર્ડ કર્યું હોય તો કોનું નામ લખ્યું હશે? મિસ્ટર વાય કોણ છે? ક્રેડિટર. બધા નથી બોલવાનું, જેને પૂછ્યું. એમની બાજુમાં ક્યાં પોસ્ટિંગ કરશો? સેલ બુકમાં રેકોર્ડ થયું. હવે અવાજ ન આવ્યો. હા કઈ બાજુ? સરસ, બાજુ. પછી હું કરશો? પીરિયોડિક ટોટલ નું બાજુમાં શું કરશો? એમની બાજુમાં પીરિયોડિક પોસ્ટિંગ ક્યાં કરશો? સેલ બુકમાં. સેલ બુકમાં ક્યાં? આગળ કોર્નર ઉપર. પીરિયોડિક ટોટલ નું શું કરશો? બાજુમાં ક્યાં? સેલ અકાઉન્ટ. ઓકે. સેલ અકાઉન્ટમાં બાજુમાં ક્યાં? ક્રેડિટ. બાજુમાં ક્રેડિટ સાઇડ લખી દીધું. પર્ટિક્યુલર માં હું લખશો? એઝ પર સન્ડ્રી સેલ બુક. ઓકે. બાજુમાં ઈ નો લખવું હોય તો બીજું કઈ લખશો? હા અમાઉન્ટ અથવા બેલેન્સ એઝ પર સેલ. તો આખો ટોપિક યાદ આવી ગયો. આ મગજમાં વાંચો ને એટલે દેખાવું જોઈએ. આવું આવું થવું જોઈતું હતું. ચલો તો હું બોલ્યો એ પાછું લખું છું કે જો ઘટના આવું કે જો કંટાળો આવે ભલે આવે, કારણ કે તમને નથી ખબર હમણાં આની આગળમાં ભૂલ સુધારવી છે કેમ સુધારશે, એના માટે આ લખો. બાકી મને આવડતું તો ગોખાવતા. જો અહીંયા એક લાઈનમાં બોલો જ બોલી દો. જો એમ લખીને આવે ઓમિટેડ ટુ રેકોર્ડ, જર્નલ લખી દે, કાંઈ નહીં. જે ટ્રાન્ઝેક્શન એની જર્નલ લખી દે. જો ફટદાર પૂરું. કોને વેચ્યું છે? મિસ્ટર વાય. જર્નલ લખી ગયો, આવડી ગયું. તમે હોશિયાર બની ગયા. કેટલા રૂપિયા? 1500. આમ જ હાલે. જેને પૂછવું પૂછી લો. આમ જ હોય. એક શબ્દાંતથી વધારે ન નીકળે. આટલું જ બોલવામાં આવે.
પણ આ મને ખબર છે આગળ સોલ્વ કરવું ને તો નહીં સોલ્વ થાય. આટલું હું આખી ઘટનાનું વર્ણન સમજાવું છું, શીખવાડું છું, કારણ કે આગળ હમણાં આવશે. એટલે આ ઓળખતા આવડશે ને તો આગળ આવડશે. ચલો, કોનું નામ લખવાનું હતું અહીંયા? મિસ્ટર વાય. કેટલા રૂપિયા? 1500. કેવું રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું. કોના ખાતામાં? કોણ છે આપણા માટે? કઈ બાજુ? સેલ બુક નું. પીરિયોડિક ટોટલ નું. ક્યાં? સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. આવું થવું જોઈતું હતું, બટ કે છે બટ ઓમિટેડ ટુ રેકોર્ડ. આ રેકોર્ડ એટલે અહીંયા આ લખવું એને રેકોર્ડ કર્યું કહેવાય. તો અહીંયા જ ભૂલી ગયા તમે રેકોર્ડ કરતા. આ નથી લખ્યું તો આ થોડી થવાનું છે. આટલું ક્લિયર થઈ ગયું? ચલો, તો હજી કાચું સરવૈયું બન્યું નથી. એનો મતલબ ખાતા ખુલ્લા છે હજી બધા. તો આની જર્નલ લખવાની, જે ભૂલાઈ ગયું ને એની જર્નલ લખવાની. ચલો, કોને વેચ્યું તો આપણે? તો મિસ્ટર વાય વસ્તુ લઈ ગયો, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ, અને વસ્તુ વેચી તો આપણા માટે શું કહેવાય? ઇન્કમ. સેલ એટલે ઇન્કમ. ઇન્કમ અકાઉન્ટ શું થાય? ક્રેડિટ. આ જર્નલ લઈ દેવાની. ચલો, બાબત જેમાં હું લખશો એઝ પર રૂલ્સ. આમ નો લખાય તો નીચે બીઇંગ નેરેશન બાબત જે લખવી પડે. શું લખશું? being good sold to Mr. Y, but committed to record. Now rectify entry. Now એટલે હવે, rectify એટલે entry એટલે આમનો. આ નોંધ શેની હતી? આખું લખ્યું આપણે બાબત જેમાં કે આ સેલ નું ટ્રાન્ઝેક્શન હતું, રેકોર્ડ કરતા ભૂલી ગયા હતા. નાવ રેક્ટિફાઈડ. આ ભૂલ મેં સુધારી. કેમ આવું લખવું પડ્યું બાબત જેમાં? કેમ આવું લખવું પડ્યું? કારણ આ કઈ બુક નો ટ્રાન્ઝેક્શન? નહીં, કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? સેલ બુક. તો આ તો એને લખવું જોઈએ ને. આપણે ક્યાં લખ્યું? તો એને નીચે લખી નાખ્યું કે હતું એનું ટ્રાન્ઝેક્શન, પણ એ ભૂલી ગયો તો એટલે સુધાર્યું મેં, કારણ કે સુધારવાનું કામ મને આપ્યું છે. આવું ખબર પડે આટલીના કાઉન્સમાં લખશું. ક્લિયર? ચલો, નેક્સ્ટ સ્ટેપ. બીજા સ્ટેજમાં આવશું. બીજું સ્ટેજ એટલે હું? ટ્રાયલ બેલેન્સ. તો આ ટ્રાયલ બેલેન્સ ને બનાવીએ છીએ. આવી જ બની હશે ને? ક્યાં આમાં કોઈ નામ દેખાય? કેમ નહીં નામ દેખાય? કારણ કે ખાતામાં રકમ જ નથી, બેલેન્સ ન હોય તો એ આપણે નથી લખતા. ચલો, હવે બીજા સ્ટેજમાં ભૂલ મળે. શું ભૂલ મળશે? જે થઈ છે. શું ભૂલ થઈ હતી? સેલ કર્યું તો કોને? પણ લખતા ભૂલી ગયા. તો લખો પાછું. શું ભૂલી ગયા? એ જ લખો. બે કોને વેચ્યું તું? તો મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1500. તો આ લખ્યા 1500. સમજાય છે મુદ્દો? બટ અહીંયા બી માન લો ભૂલ ના મળે તો કયા સ્ટેજમાં ગયા છે? સર તમે અહીંયા તો લખ્યું કે પાછું અહીંયા ક્યાંથી ભૂલ મળે? એક વાર થઈને 3 વાર કેમ સુધારો છો? હું ચોકડી મારું છું કે માન લો અહીંયા ભૂલ ન મળી હોય તો આ તો મેં લખ્યું જ ન હોત, તો અહીંયા મારે કેમ સુધારાય? મેં કીધું અહીંયા બી નથી મળ્યું, અહીંયા બી ભૂલ નથી મળી. ત્રીજો સ્ટેજ એટલે મારો વાર્ષિક હિસાબ બની ગયા છે. તો વાર્ષિક હિસાબમાં બેલેન્સ શીટમાં અહીંયા મિસ્ટર 100 કોણ છે? વાય. વાય નું નામ આમાં દેખાતું હશે? કેમ ન દેખાતું હોય? જર્નલ નથી લખી તો લેઝર પોસ્ટિંગ નથી, બેલેન્સ નથી. બેલેન્સ નથી તો એ નો આવે. હવે ભૂલ મને ક્યારે મળશે? નેક્સ્ટ યર. નેક્સ્ટ યર નો મતલબ હું 2 4 5 6 7 વર્ષ પછી ગમે ત્યારે. ચલો સુધારો પાછું. શું જર્નલ લખશો? પાછી જે ભૂલી જાય એ લખો પાછું. વેચવાની જર્નલ. કોને વેચ્યું તો? મિસ્ટર વાય. મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. નહીં, પહેલા હું લખું છું સેલ અકાઉન્ટ. પણ એક્ઝામમાં આમ સીધું સેલ નહીં લખતા, ઉતાવળમાં લખતા પહેલા જ જોઈ લેવાનું કે હું જે હમણાં ભૂલ સુધારીશ એમાં કોઈ નોમિનલ ખાતાનું નામ છે? તો લખતા પહેલા જ આ લખો ને એની પહેલા યાદ કરી લેવાનું. પણ માની લો લખાઈ ગયું ભૂલથી તો પછી ઇરેસ તો થાય ને.
એટલે આપણે અહીંયા ફરીથી લખવું પડશે. તો એક્ઝામમાં પહેલેથી જ આવું લખી દેવાનું. પહેલેથી કયું લખી દેવાનું? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1500. ક્લિયર થાય છે ટોપિક થોડો થોડો? હવે તમારે મને આનું રીઝન આપવાનું છે. અહીંયા કેમ નામ નો સુધાર્યું, અહીંયા નામ કેમ સુધાર્યું, આ નવું નામ કેમ આપ્યું? અહીંયા નોમિનલ જ હતું, અહીંયા નોમિનલ જ હતું. તો એ ઘરેથી ગોતતા આવજો, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં મળે તો ત્યાંથી ગોતી લેજો, પછી આપણે જોઈશું આગળ. ચલો, તો 3 માંથી કોઈ પણ સ્ટેજમાં ભૂલ મળે તો આવી રીતે આપણે સુધારવાનું થશે. થોડું સમજાણું. ચલો, જો આ 2 મેં તમને ડેમો આપ્યો, આ ત્રીજો ટ્રાન્ઝેક્શન તમે રફલી પાછળ પેજમાં અથવા મગજમાં જેમ વિચારવું હોય એમ વિચારો. કયા સ્ટેજમાં હું કેમ સુધારીશ, શું થયું હશે, આ બધું મનમાં રિવાઇન્ડ કરો અને પછી જર્નલ મનમાં બોલો, લખો, જે કરો ટ્રાય કરો. હું હમણાં પૂછું જ પછી, એટલે મને ખબર પડશે હજી ક્યાં કોણ કેટલા અટવાય છે. બસ હવે આ રિપીટ કરવાનું, આ ઘટનાનું વર્ણન કરવાનું, મનમાં વિચારવાનું અને સુધારવાનું. રેક્ટિફિકેશન આમ સુધારો હતો, તમને આમ સુધારો હતો રેક્ટિફિકેશન. ઓકે, આમ નથી. એ હમણાં આવશે. એક હારે બોલીશ તો અટવાઈ જશે. નોર્મલી હમણાં શીખવાડ, એ બી શીખવાડ. ચલો તો વિચારી પહેલા પહેલું સ્ટેજ સમજવા માટે હું ક્વેશ્ચન પૂછું. મતલબ અહીંયા કોર્નર ઉપર પેડ સેલરી ₹500 બટ નોટ રેકોર્ડ ટુ એનીવેર. આ નોટ રેકોર્ડ ટુ એનીવેર નો મતલબ ક્યાંય, એનીવેર એટલે ક્યાંય, બરાબર છે. ચલો, કઈ બુકનું બેન ટ્રાન્ઝેક્શન? સરસ. કેશ બુકમાં પાછળ લખાણું હશે કે બાકી હશે? બાકી. સરસ. એમની બાજુ મતલબ લખવાનું બાકી રહ્યું અને એક્ઝામમાં તમને કીધું ફર્સ્ટ સ્ટેજમાં રેક્ટિફાય કરો, તો તમે શું જર્નલ લખશો? સરસ, સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ચલો, સમજવા માટે મતલબ સેકન્ડ સ્ટેજમાં પૂછવું તો તમે શું જર્નલ લખશો અંદાજે? બોલો, જે આવડી. ઓકે, બાજુમાં ફરીથી રિપીટ કરો, શું જર્નલ લખશો બીજા સ્ટેજમાં? બાજુમાં ફરીથી સેલરી કેમ ડેબિટ કરી? હા, સેલરી આપણો શું છે? ખર્ચ. બાજુમાં માન લો તમને કીધું થર્ડ સ્ટેજમાં રેક્ટિફાઈ કરો, તો સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ. સરસ. બાજુમાં, અરે કેવી વાત કરો, સેલરી બોલે તમારા મિત્ર. P&L account adjustment, P&L adjustment account, P&L adjustment account debit to. ફરીથી પાછળ થર્ડ સ્ટેજમાં રિપીટ કરો. રિલેક્સ, ખોટું પડે ગભરાવાનું, બોલવાનું ટ્રાય કરવાનો પ્રયત્ન કરવાનો. બોલો થર્ડ સ્ટેજમાં, બોલો ફરીથી બોલો. થર્ડ સ્ટેજ
રિલેક્સ, બી રિલેક્સ. નહીં આવડે ને હું હારેશ. P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. કેમ P&L એડજસ્ટમેન્ટ ડેબિટ કર્યું? હા, થર્ડ સ્ટેજમાં જે નોમિનલ ખાતાનું નામ આવે ને આ શબ્દ ફેરવવાનો. કયો શબ્દ લખવાનો? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ડેબિટ થતું હોય તો ડેબિટ, ક્રેડિટ થતું હોય તો ક્રેડિટ. સરસ, તો તમને મગજમાં લોજિક બેઠી અને આ હેલ્પ કરશે આના પછીની ભૂલમાં. એટલે અહીંયા પહોંચશું ને ત્યારે ખબર પડશે આ શબ્દનું મહત્વ શું હતું બધું. એ પાર્ટલી એરર આવશે ને, પાર્શલી એરર, ત્યારે આ કામ લાગવાનું છે બધું. તો એના માટે આ બેઝ બનાવો છો. કેમ માળ લેવા હોય, 5 માળ લેવા હોય તો નીચે જ્યારે પાયો બનાવી ત્યારે કેટલો બનાવી? આપણે 1 માળ ખમી શકે એટલો બનાવીને. તો પહેલેથી આપણને ખબર હોય શું થવાનું છે તો પાયો એવો બનાવવો પડે ને. તો આ મને ખબર છે આગળ શું થવાનું છે તો હું પાયો એવી રીતે બનાવું છું. એટલે ઘણાને કંટાળો આવતો કે આ ક્યારના ધીમે ધીમે બોલે. ચલો તો લખી દો ફરીથી. અહીંયા જ લખો છો નીચે. કયું ટ્રાન્ઝેક્શન હતું આપણું? સી ટ્રાન્ઝેક્શન. કોને વેચ્યું તો? સોરી, શેના પે કર્યા હતા? કઈ બુકમાં નોંધ થાય? કેશ બુક ક્યાંક હતું. કેશ બુક માની લો છેલ્લે કોર્નર ઉપર. કેશ બુક શું હતી? બાજુમાં. કેશ બુક શું હતી? કાચી નોંધ કે પાકી નોંધ? હા, કેશ બુક કાચી નોંધ હતી. આગળ, કેશ બુક પાકી નોંધ હતી કે કાચી નોંધ હતી? હા, સરસ, રાઈટ. બાજુમાં બેન. હા, પાકી નોંધ, પાકી નોંધ. બાજુમાં કાચી નોંધ. એકદમ સરસ. ચલો, રાઈટ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. આ બાજુ ભાઈ બે હતી, કાચી નોંધ હતી ને. હા, સરસ. આવું મેં કીધી શીખવાડ્યું તું. કેશ બુક કાચી નોંધ ને પાકી નોંધ. આ અમે જયારે કોર્ટમાં કેસ લડતા ને 2007માં જયારે કોર્ટમાં કેસ લડતા ને તો જે ભાઈ આવ્યા હોય ને એ સાચું બોલે છે ખોટું તેને ખબર છે કે નહીં ખબર પાડવાની ટેકનિક. કેમ કે તું આમ આટલા વાગે અહીં ગયો તો? કે હા ગયો તો ને. હા, આપણે કે પણ તું તો કહેતો પેલા અહીંયા હતો. ખોટું બોલવાની યાદ કરવું પડે બધું. અને સ્પીડમાં પૂછી નાખો એટલે હેપતાઈ જાય માણસ કે આ શું થયું, મારી બાજુ કેમ આવ્યું ઉડતું ઉડતું, મને ખબર નથી કાંઈ. તો આ ટેકનિક છે, તમને કેટલું શીખા કેટલું નહીં હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ અટવાડવાનો. એટલે મને ખબર પડી જાય છે કોનો પાયો કેટલો નબળો છે. સરસ. બોથ હતું કેશ બુક. બોથ નો મતલબ જર્નલ હતું, લેઝર. સરસ. કઈ બાજુ લખાય કેશ બુકમાં? પેમેન્ટ સાઈડ બોલો અથવા ક્રેડિટ સાઈડ. શું લખવાનું હતું અહીંયા? સેલરી. કેટલા રૂપિયા? 500. કેવી રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું. કયા ખાતામાં? પછી કેશ બુક નું પીરિયોડિક ટોટલ અને પીરિયોડિક પોસ્ટિંગ. સરસ. ચલો પાછળ પીરિયોડિક ટોટલ નું હવે સર અમને ન પૂછ આવડતું હતું. પીરિયોડિક ટોટલ કરીને પોસ્ટિંગ નહીં થાય, બેલેન્સિંગ થાય. આ ટોપિક હમણાં આગળ આવવાનો છે. આ જે હું બોલ્યો એ આગળ આવવાનું છે. ચલો નેક્સ્ટ. આવું કામ કરવાનું તો પણ અહીંયા રેકોર્ડ જ ન થયું. અહીંયા રેકોર્ડ ન થાય તો અહીંયા પોસ્ટિંગ થાય નહીં. એટલે રિયલમાં આવું લખવાનું હતું પણ લખાણું નથી. આવું થઈ ગયું છે. ચલો આપણે સુધારીએ, ભૂલ મળી ગઈ. ભાઈ સેલરી આપણો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર. એટલે જો અહીંયા જર્નલ લખે તો પોસ્ટિંગ થાય. એટલે ઇન્સ્ટિટ્યૂટ માને છે તમને આ જર્નલ આવડતી હશે, સાચી લખશો જર્નલ તો પોસ્ટિંગ તમે કરી શકશો. અને રોકડા ગયા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. 500. ચલો સેકન્ડ સ્ટેજ આવ્યો હશે તો ટ્રાયલ બેલેન્સ આવી બની હશે. તો ટ્રાયલ બેલેન્સમાં કાંઈ દેખાતું હશે નહીં. તો સેકન્ડ સ્ટેજમાં બી આ જ ભૂલ ફરીથી મળે તો પાછી સુધાર. પહેલા સ્ટેજમાં નહોતી મળે, બીજામાં મળી તો બીજામાં સુધારો. ભૂલ તો આની જ છે. શેના પે કર્યા હતા?
સેલરી આપણો ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. લો આવું થર્ડ સ્ટેજમાં આપણી બેલેન્સ શીટ બની છે. મનમાં બધું બનવું જોઈએ, કારણ કે આગળની ભૂલમાં આના કરતા બધું અલગ અલગ થવાનું છે, અને આગળની ભૂલ જ મહત્વની છે. ત્યાં જ નહીં ખબર પડે કેમ થાય, એના માટે આ પાયો જોશે, આ પાક્કું જોશે. ચાલો આમાં બી બેલેન્સ શીટ આવી બની. નેક્સ્ટ યરમાં પાછી ભૂલ મળે. 2 4 5 10 નહીં, 2 4 5 6 7 પછી 10 પછી 8 પછી ભૂલ નહીં મળે, તો એનું શું કરવાનું પછી જોઈશું. ચાલો અગેન પાછું આમ પહેલા લખી દેવાનું એક્ઝામમાં, ને લખતા પહેલા જોવાનું હમણાં જે ભૂલ સુધારી, ભૂલની અંદર શું નામ લખવાના છે આપણે હમણાં નહીં, પહેલા આમ લખવાનું હોય સેલરી અકાઉન્ટ, પણ યાદ કરી લેવાનું આ ત્રીજું સ્ટેજ આલે. સેલરી નોમિનલ છે, તો સેલરીના બદલે સીધો કયો શબ્દ વાપરવાનો? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 500. ચલો સરસ, તો ક્લિયર થયું થોડું. ચલો નેક્સ્ટ ટોપિક, ડી ટોપિક લઈએ. પરચેઝ ફર્નિચર ₹1000 from Mr. X, but omitted to record. ચલો હવે આવું આવી ગયું, મનમાં વિચારી લો. હમણાં જેને પૂછો એને આન્સર આપવાનો, પાછું જેવું આવડ્યું, ગભરાવાનું નહીં. કારણ કે ઇન્ટર પૂરું થશે પછી 2 વર્ષ તમારે ICAI ભવન VR મોલની પાછળ જવાનું થાય. ત્યાં તમને આવી રીતે 100-200 આંખો જોતી હશે, તમને સ્ટેજ ઉપર ઊભા રાખશે અને પ્રેઝન્ટેશન આપવાનું છે. તો અત્યારે બેઠા બોલતા શીખવાડે છે, તો બેઠા બોલશું તો ક્યારેક અહીંયા ઊભા બી બોલશું. તો એના માટેનું સ્ટેજ તમારું બનાવી છે અત્યારે, કે બેઠા બોલો, પછી ક્યારેક અહીંયા બોલો. ત્યારે તમને ખબર પડશે કે બધી આંખો આમથી આમ આપણી સામે ફરતી હોય ત્યારે કેવું ફીલ થાય, મોઢામાંથી શબ્દ નીકળે કે ન નીકળે ત્યારે ખબર પડશે. હવે ફાઉન્ડેશન પૂરું થાય, 2 દિવસની રજા, 3 દિવસની મેક્સિમમ રજા, 4થા દિવસથી બોલાવશું, ત્યારે સૌથી પહેલા પ્રોજેક્ટ આપશું. એમાં ઘણાને ખાલી અહીંયા બોલાવશું અને એમ કહેશું ન બોલીએ કોણ, તો કાંઈ ખાલી નામ બોલીને વયા જાય, તમારું નામ. તો નામ બોલવામાં જળજળી આંખોમાં આવી જાય, આટલી ગેરંટી. એટલે હું અવાજ કરવા ના પાડતો હોય ને એનું કારણ આવું કે ક્યારેક અહીંયા ઊભા રહેવાનું ફીલ થાય, પછી કેવું થાય તો તમને પણ એનો ડેમો આપીશું. ચલો બીવડાવતો નથી, આગળ આવવાનું છે શું એ કહું છું, બરાબર. ચલો ડી ટ્રાન્ઝેક્શન. કોઈ પણ વસ્તુ આજે નહીં તો કાલે ફેસ કરવાની જોઈએ. ડી પોઈન્ટ. ચલો હવે સમજવા માટે બેન અહીંયા કોર્નર ઉપર માન લો ડી ટ્રાન્ઝેક્શન કઈ બુકમાં રેકોર્ડ થાય પેલા? સરસ, પરચેઝ બાજુમાં જર્નલ પર. ઓકે ચલો જર્નલ પર બાજુમાં બેન માન લો જર્નલ પ્રોપરમાં પહેલા સ્ટેજમાં ભૂલ થઈ તો સુધારશો તો શું જર્નલ લખશો? સરસ, ફરીથી બેન ફર્સ્ટ સ્ટેજમાં રેક્ટિફાઈ કરો, ફરીથી જર્નલ ફર્નિચર ડેબિટ ટુ. ઓકે સરસ, બાજુમાં માન લો બેન સેકન્ડ સ્ટેજમાં રેક્ટિફાઈ કરો તો સરસ, બાજુમાં સેકન્ડ સ્ટેજમાં રેક્ટિફાઈ કરો. ઓકે સરસ, સેકન્ડ સ્ટેજમાં અગેન સરસ. ચલો કોર્નર ઉપર બેન થર્ડ સ્ટેજમાં રેક્ટિફાઈ કરો તો કેવી વાત કરો છો? આ P&L એડજસ્ટમેન્ટ તો જો ત્રીજા સ્ટેજમાં P&L એડજસ્ટમેન્ટ હોય લખ્યું છે, તો છાપ્યું છે બાજુમાં. તમારે નથી બોલવાનું, એમને પૂછવાનું. બાજુમાં થર્ડ સ્ટેજમાં જો હમણાં ડેબિટ કર્યું ને ત્યારે શબ્દ ફેરવો છે, આપણે જો ખરી ભૂલી ગયો છું પાછળ. હા, આપણે એ નથી યાદ રાખવાનું ક્યારે ડેબિટ કર્યું ક્યારે ક્રેડિટ. તમે જે જર્નલ બોલો એમાં નોમિનલ નામ છે આ વખતે નહીં, તો એઝ ઇટ ઇઝ નામ રવા દેવાનું. તો જર્નલ પાછી બોલશું, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. તો ત્રીજા સ્ટેજમાં
સોરી, ટ્રાન્ઝેક્શન કયું છે? ડી પહેલા. હા તો આપણું બી, હા તો આપણું એ. ચલો ડી ટ્રાન્ઝેક્શન હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પરચેઝ ફર્નિચર મિસ્ટર એક્સ. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન હતું આ? જર્નલ પ્રોપર. તો જો જર્નલ પ્રોપર માં પેલા આવું થાય, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ. તો આ જર્નલ પ્રોપર શોર્ટમાં લખો છું. આવું કરવાનું હતું ત્યાં. 1000 કોની પાસેથી પરચેઝ કર્યો? મિસ્ટર એક્સ. કેટલા રૂપિયા? 1000. કેવી નોંધ આ બે? ઇન્ડિવિડ્યુઅલ નોંધ નો શું થાય? કોના ખાતામાં? મિસ્ટર એક્સ ના. પછી બીજે ક્યાંય લખવામાં આવતું નથી. બે માં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય. આજ કામ લાગવાનું છે, હમણાં બોલું છું. 1000 રૂપિયા. અને બીજું પણ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કોના ખાતામાં થાય? મિસ્ટર એક્સ ના. આવું કામ થવું જોઈતું હતું, પણ ક્યારે થાય? રેકોર્ડ થાય તો ને. આ શું કહે છે? ઓમિટેડ ટુ રેકોર્ડ. એટલે આવું નથી થયું. આ નથી થયું તો કરી દો. બાકી છે લખવાનું તો બાજુ લખી દો ભાઈ. જે ખરીદ્યું એ લખીશ. શું ખરીદવું? ફર્નિચર. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. કેશ નહીં. કેમ કેશ નહીં? ઉધાર છે. કોની પાસેથી છે? મિસ્ટર એક્સ. ઓકે. અરે યાર ભૂલ થઈ ગઈ લખવામાં. આ તો આપણે સમજવા માટે પરચેઝ બુક નું ટ્રાન્ઝેક્શન ખરીદી કરી, ભૂલ થઈ ગઈ લખવામાં. પરચેઝ બુક નું નથી. ક્યાંથી ખબર પડી ગઈ તમને? હા, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય એટલે પરચેઝ બુક નું કહેવાય ને. પ્રભુ બોલો અહીંયા. કેમ જર્નલ પરચેઝ બુક નું કેમ નહીં? હા, ફર્નિચર નોર્મલ ગુડ્સ છે એટલે આવશે. હા, નોર્મલ ગુડ્સ નથી. નોન નોર્મલ ગુડ્સ એટલે આપણી એસેટ. નોર્મલ નો બોલવું તો એસેટ. એસેટ ખરીદી છે અને પ્લસ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. આવા ટોપિક ક્યાં લખાય? જર્નલ પ્રોપર. ચલો ઠીક છે, આગળ વધીએ. ટ્રાયલ બેલેન્સ આપણી બની હશે, એમાં કઈ દેખાતું હશે આપણને? ના, બીકોઝ કોઈ ખાતાની બેલેન્સ તો આજ પાછું રિપીટ થશે. તો પાછું લખીશ. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1000. ત્રીજું સ્ટેપ, બેલેન્સ શીટ બની હશે તો એમાં બી કઈ દેખાતું હશે નહીં. તો આફ્ટર નેક્સ્ટ યર અથવા તો નેક્સ્ટ યર ખાલી. પાછી ભૂલ મળે તો ફરીથી પાછું આવું જ લખશું. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1000. હવે ધ્યાનથી જો, ઝડપથી એક્ઝામમાં ઓળખવા માટેની ટેકનિક આપો છું. ઘણા કહે છે ને સર તમે બોલો જાજો, તમને હું જલ્દી શીખવાડું. મેં કોઈ એમ કઈ રીતે શીખવાડો? જો સર મને તો છે ને આમાં ખબર એક આવડી જાય ને પછી હું રાજા થઈ જાઉં. ને કોઈ એમ કઈ રીતે? કે હું તો પહેલા એક્ઝામમાં આવો શબ્દ ગોતું, બટ ઓમિટેડ ટુ પેલા રેકોર્ડિંગ લખ્યું છે અથવા ક્યાંય નથી લખ્યું એવું મને દેખાઈ જાય એટલે આનો પહેલો મતલબ થાય આમ નોંધ જ બાકી છે લખવાની, હું લખી દઈશ. ઓર પાછું કે હું તો એમાં ગોખી લઉં, અહીંયા જ જોઈ લઉં આમાં કોઈ નોમિનલ નામ છે? નોમિનલ નામ કોઈ છે? તો કે બે સ્ટેજમાં સેમ જર્નલ આવે, ત્રીજામાં બદલી જાય. કે હું એક ટેકનિક ઓર આગળ વાપરું, પાછો હું મગજમાં જલ્દી જોશ એક્ઝામ. ઓમિટેડ ટુ રેકોર્ડ કે નોટ રેકોર્ડ એનીવેર એવું ક્યાં લખ્યું છે? મેં કીધું હા છે. બીજું સ્ટેપ કે મારું એ પણ જોઈ લેશ કે આમાં ક્યાંય નોમિનલ નામ છે? નહીં. ત્રણેયમાં ખરખું છાપી દઈશ.
સમજાણો? આ ટેકનિક હતી. પણ આટલું ખાલી બોલો ને તો આ ગોખ્યું કહેવાય. પણ કેમ આવું છે એનું રીઝન ખબર હોય તો આપણે રીઝન બધું જાય. આ રીઝન હતું. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઈ ટ્રાન્ઝેક્શન, છેલ્લો ટોપિક. આ કમ્પ્લીટ ઓમિશનમાં કેમ બધી અલગ અલગ બુક લીધી. જો પરચેઝ બુક આવી ગઈ, સેલ બુક આવી ગઈ, કેશ બુક આવી ગઈ, જર્નલ પ્રોપર બી આવી ગઈ. ગમે એ બુક હોય સોલ્વ આપણે આમ થશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. સોલ્ડ બિલ્ડિંગ્સ ₹30,000 to Mr. Y, but omitted to hostage. સરસ. ચાલો જોઈ લો, મનમાં વિચારી લો ને જેને પૂછો એને આન્સર આપવાનો છે. અને ટીક કરવું, હાઇલાઇટ કરવું, જેમ કરવું એમ કરી દો. આ કામનો ટોપિક હતો. તમે હાઇલાઇટર વાપરતા હોય તોય ભલે, અલગ અલગ પેન વાપરતા હોય તોય ભલે, ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે. ચલો તો જોઈએ પહેલું સ્ટેપ. સોલ્ડ ગુડ્સ ₹30,000 to Mr. Y, but omitted to posting. આવું લખ્યું. માની લો 5મી બેન્ચ ટી શર્ટ, હા ગ્રીન ટી શર્ટ. પહેલા સ્ટેજમાં ટ્રાય કરો. ફર્સ્ટ સ્ટેજમાં ઓકે. ચલો બાજુમાં એમની બાજુમાં પોસ્ટિંગ ભૂલી ગયા છે. બાજુમાં જર્નલ, રેકોર્ડ એટલે જર્નલ કહેવાય, પોસ્ટિંગ એટલે જર્નલ કહેવાય. બાજુમાં વ્હાઈટ ટી શર્ટ. પહેલા સ્ટેજમાં હા તો શું કરશો બોલો, તમે જેવું આવડે એવું. હા ક્યાં ભાઈ બોલો માં, 1 મિનિટ મને સંભળાતો હોય. આ બાજુ ભાઈ થોડી વાર બોલો, મને સંભળાતો. રિલેક્સ, પહેલા રિલેક્સ વિચારો પછી બોલો. કઈ બાજુ? ઓકે સરસ. એમની પાસે શું કરશો? પહેલા સ્ટેજમાં સુધારવાનું છે. જર્નલ લખીને સુધારશો, પોસ્ટિંગ કરીને સુધારશો. પોસ્ટિંગ કરશો તો ક્યાં કરશો? ઓકે સરસ. ચલો બાજુમાં ભાઈ બોલવાનું, સેમ નહીં. એક્ઝામમાં તો બાજુમાંથી જોઈને લખ્યું ને ભાઈ કે સેમ બાજુ વાળા છે, એમ થોડી આવશે. લખવું તો પડે, બોલવું. ટ્રાય કરો. સરસ. એમની બાજુમાં ભાઈ. ચલો બાજુમાં ફરીથી રિપીટ કરો. ક્યાં કરશો? ઓકે. હવે બાજુમાં મારો પહેલો ક્વેશ્ચન કીધું નથી, ક્યાં પોસ્ટિંગ ભૂલી ગયા. હું એ જ કહું છું, કીધું નથી તો તમે કેમ 2 જગ્યાએ પોસ્ટિંગ કરો છો? એવું મેં કોઈ દી નથી શીખવાડ્યું તમને કે કીધું નો જ 2 બાજુ ધબધબાટી બોલાવી દેવાય. ઓકે ઓકે સરસ. પાછળ ભાઈ. સરસ. એમની બાજુ
તો ઇન્ડિવિડ્યુઅલ ક્યાં બાકી? તમ બાજુમાં કેમ ખબર પડશે બેમાં બાકી? હા, એક્ઝેક્ટ જો વાત. આ જર્નલ હમણાં એટલે હું વારે વારે અહીંયા જો આવ્યો ને ત્યારે બોલ્યો. આ આવ્યું ને ત્યારે તરત બોલ્યો. એ આના આગળ માટે જ આ બોલ્યો કે આ જર્નલ પ્રોપરમાં બંને શું થયું બોલ્યો. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. તો બેમાં ઇન્ડિવિડ્યુઅલ. ખાલી પોસ્ટિંગ નો મતલબ શું થાય? ઇન્ડિવિડ્યુઅલ. આવું મેં કીધું હતું તમને. તો આ યાદ કરવા માટે તો ખાલી પોસ્ટિંગ લખ્યું છે, બાકી કોના ખાતામાં એ કીધું નથી. તો એ જે બુકનું ટ્રાન્ઝેક્શન હોય એનો નિયમ યાદ કરવાનો. ફરીથી સેન્ટેન્સ સાંભળો, ટેકનિક આપો ઓળખવાની. ખાલી શું લખ્યું? ઓમિટેડ ટુ પોસ્ટ. હવે ક્યાં પોસ્ટિંગ ભૂલાઈ જાય કીધું છે, તો તમને કેમ ખબર પડે ક્યાં ભૂલી ગયા? તો એના માટે પહેલું કામ શું કરવાનું? કઈ બુકનો ટ્રાન્ઝેક્શન ઈ ગોતવાનું. પહેલા કઈ બુક? હવે એનો નિયમ યાદ કરવાનો. જર્નલ પ્રોપર હું કે બંનેનો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ અને બંનેનો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ઇન્ડિવિડ્યુઅલ નો મતલબ ખાલી એકલું. તો આમાં આ ખાલી પોસ્ટિંગ લખ્યું છે. ખાલી પોસ્ટિંગ નો મતલબ થાય ઇન્ડિવિડ્યુઅલ. પોસ્ટિંગ ની પાછળ કયો ખાતો એવું નથી લખ્યું, તો આનો મતલબ શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો આનો મતલબ આ બેયના ખાતામાં પોસ્ટિંગ બાકી. જો એવું જો આ બધું એમને નહોતું. જો હું તો આ કમ્પ્લીટ ઓમિશનમાં જો હતો તો આ ત્યાં દેખાતું હોય તો આ એ થી લઈને ડી હતું ને, આ હતું. આ એ થી લઈને ડી આ હતું. જર્નલ જ નહોતી લખાતી, રેકોર્ડ જ નહોતો થતું. આ ઈ ટ્રાન્ઝેક્શન છે ને એ આ છે. જર્નલ તો આખી લખાય, હું બાકી રહી જાય? ક્યાં બાકી રહી જાય? જો ડેબિટ અને ક્રેડિટ. તો જો જર્નલ જ ન લખવી આપણે, ટૂંકમાં આવું થઈ ગયું છે આ ટ્રાન્ઝેક્શનમાં. ઈ ટ્રાન્ઝેક્શન સમજાવું છું. જો અહીંયા ધ્યાન અહીંયા હશે ને તો આ સોલ્વ થાય. થોડીક વાર આમ તેમ થઈ ગયો, ખબર પડતી બંધ થઈ જાય. કારણ કે હું અહીંયા બોલું છું, ઈ કામ લાગવાનું છે. આમાં ક્યાંય સમજાવેલું નહીં હોય. કઈ બુકનો ટ્રાન્ઝેક્શન પહેલા? તો જો હું હંમેશા સીધું સોલ્વ નથી કરતો, નિયમ બધા યાદ કરાવું છું. આ જર્નલ પ્રોપર નો ટ્રાન્ઝેક્શન શું વેચ્યું છે, કોને વેચ્યું છે? મિસ્ટર. તો આપણે જર્નલ નામ લખવું પડે, મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. આવું લખવું પડે ને. કેટલા રૂપિયા? 30,000, 30,000 રૂપિયા. આ બંને જે લખ્યું આ લખ્યું, આને શું કર્યું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. હવે દાખલામાં પહેલું જો રેકોર્ડ બાકી રહી, ઓમિટેડ ટુ રેકોર્ડ લખ્યું છે કે પોસ્ટિંગ? તો એનો મતલબ આવું તો થઈ ગયું છે, આ તો બરાબર થયું. પછી આને આગળનું સ્ટેજ શું આવે? ક્યાં પોસ્ટિંગ કરશો? એક તો મિસ્ટર વાય ના ખાતામાં કઈ બાજુ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. બીજું ક્યાં કરશું? બિલ્ડિંગ ના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. કેવું પોસ્ટિંગ? હા, તો ખાલી પોસ્ટિંગ નો મતલબ હા. તો આ સેન્ટેન્સ આવું કહે છે, ધ્યાનથી જોજો. આ સેન્ટેન્સ આવું કહે છે, આ રેકોર્ડ તો થઈ ગયો, પણ આ બેયના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ બાકી છે. થોડું થોડું સમજાણું, ટેકનિક ઓળખવાની. એટલે જ્યારે સબસિડરી બુક હાલતી હતી ને ત્યારે વારે વારે એટલે રિપીટ કરતો હતો કે આ શબ્દ કામના છે, કામના છે, એ ઓળખવા માટેના હતા. લો આવું થઈ ગયું. આવડે સુધારતા આવે? બોલો. તો મેં પહેલા જ કીધું હતું, આપણે લેઝર ભલે કે પોસ્ટિંગ બાકી રહી, પણ ક્વેશ્ચનમાં ક્યાંય પોસ્ટિંગ કરવા જવાનું નથી. આમ નોંધ જ લખવાની પાછી. પોસ્ટિંગ કરવું હોય પહેલા શું કરવું પડે? હા, તો આમ નોંધ પાછી લખો. ક્યાં ભૂલાઈ ગયું જુઓ તો? કઈ બાજુ? બીજું ક્યાં ભૂલાઈ ગયું? કઈ બાજુ? તો ત્યાં પોસ્ટિંગ કરવું હોય તો પેલા જર્નલ લખવી પડે. વાય ના ખાતામાં ડેબિટ ભૂલાઈ ગયું તો પાછું લખીશ મિસ્ટર વાય અકાઉન્ટ. પછી ક્યાં ભૂલાઈ ગયું? ક્રેડિટ. તો ટુ બિલ્ડિંગ અકાઉન્ટ રૂપિયા 30,000. તો આ જર્નલ અહીં બાજુ અહીંયા બાબત જેમાં હું લખીશ નેરેશનમાં being building sold to Mr. Y but omitted to
પોસ્ટ નાવ રેક્ટિફાય એન્ટ્રી. એટલે આપણે બાબજીયામાં એમ લખ્યું આની જર્નલ લખાઈ ગઈ હતી પહેલા, પણ ઓમિટેડ ટુ એ પોસ્ટિંગ કરવા માટે મેં નાવ રેક્ટિફાય કર્યું, સુધાર્યું છે. અને આ લખાય પછી પોસ્ટિંગ થાય. ક્લિયર? કારણ કે આ નોંધ તો પહેલા થઈ ગઈ છે, 2-4 મહિના પહેલા કે 3 મહિના પહેલા, 10 દિવસ પહેલા. તો એ થોડા ગોતવા બેસશું હવે શું હતું. ખાલી આમનોનનું કાંઈ મહત્વ નથી. એટલે આપણે ફરીથી આમનોન લખશું અને રિયલ લાઈફમાં ઇન્સ્ટિટ્યૂટ એવું સમજે છે આ ભાઈને જર્નલ આવડી છે, પોસ્ટિંગ કરી દે. ચલો બીજા સ્ટેજમાં ટ્રાયલ બેલેન્સમાં કાંઈ હશે? ટ્રાયલ બેલેન્સમાં કાંઈ હશે? હા કે ના? ન હોય. કેમ ન હોય? અરે પોસ્ટિંગ તો બાકી લખે તો છે ઓમિટેડ ટુ પોસ્ટિંગ. તો પોસ્ટિંગ જ નથી, ખતમ. બેલેન્સ જો ચોકડી મારીશ, બેલેન્સ જ નથી, ક્યાંથી આવશે? ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો સેકન્ડ સ્ટેજમાં આ જ ભૂલ મળી, પાછી સુધારીશ. મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 30,000. ચલો થર્ડ સ્ટેજ આવશે. બેલેન્સ શીટમાં કોઈનું નામ દેખાય? આ ટ્રાન્ઝેક્શન આગળનું મને નથી ખબર, આપણને જેટલું આપ્યું એટલું જોવાનું. નકર અડધા કે સર આઈ સ્ટ્રોંગલી, જય કોંગ્રેસ, સ્ટ્રોંગલી ઓબ્જેક્શન. મને શું પ્રોબ્લેમ છે તને? એ કે સર બિલ્ડિંગ વેચ્યું ક્યાંથી? હોવું તો જોઈએ ને પેલા. વેચતા પેલા કે બોલવો તો જોઈએ ને આપણે. પણ આપણે કે મને થોડી ખબર છે કેટલાનું હતું, એક વેચું, 2 વેચું, કેટલા હતા? તો આપણે એ નથી જોવાનું, આપણને માત્ર આટલું આપ્યું એટલું જોવાનું છે. તો આ માહિતી આમાં ક્યાં? આ ખાલી આ ટ્રાન્ઝેક્શન આમાં ક્યાંય દેખાતું હશે નહીં. નકર એમ કે સર જો બિલ્ડિંગ વેચવું તો એ નથી લખ્યું, તો ખરીદેલું ત્યાં પડ્યું હોવું જોઈએ ને. આપણે એ નથી જોવાનું, આપણે માત્ર આ આપ્યું છે એ જોવાનું છે. ચલો તો પાછી જર્નલ PNL નહીં, નોમિનલ નામ દેખાય છે આમાં કાંઈ? ચલો મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 30,000. ચલો બેઝિક ખાલી સમજાણું કે આમાં આવી રીતે ક્યાંક ભૂલ થાય. કમ્પ્લીટ ઓમિશન કેટલી રીતે થાય? કઈ 2 રીતે થાય કમ્પ્લીટ ઓમિશન? જો 2 રીતે સમજાવી જાય. જર્નલ આખી લખાય, અહીંયાથી જોઈ જર્નલ જ લખતા ભૂલે. હવે જર્નલ જ ન લખવી તો કોઈ દી પોસ્ટિંગ થાય? તો આ જર્નલ ઉધારે ન લખવી જવાય. તો એ થી ડી ટ્રાન્ઝેક્શન આવું કહેતો. એ ટ્રાન્ઝેક્શનમાં શું થયું? જર્નલ સંપૂર્ણ લખાણી, ડેબિટ બી લખાણી, ક્રેડિટ. એટલે જો દેખાય લખાણી ને જર્નલ, જો વાય અકાઉન્ટ ડેબિટ ટુ જર્નલ સંપૂર્ણ લખાણી. પણ શું બાકી રહી ગયું? પોસ્ટિંગ. કઈ બાજુ બાકી રહી ગયું? ડેબિટ એ બાકી રહી ગયું, ક્રેડિટ. એટલે તો કમ્પ્લીટ કહેવાય આખું બાદ. એક વ્યવહારને શું થાય? એક ઉધાર થાય તો બીજું, આ તો ઉધારે બાકી છે, જમાય બાકી. એટલે મેં અહીંયા લખ્યું હતું. જો તો આ જે મેં પહેલા સમજાવ્યું એક લાઈનમાં સમજાવ્યું, અને આને જ પછી મેં આ ટ્રાન્ઝેક્શનમાં લખ્યું. ક્લિયર મુદ્દો? ઓકે, તો આવતીકાલે પછી આનું ડિસ્કશન કરશું. ઓકે ચલો. તો ઘરેથી તમારે જો આ મટીરિયલમાં QR કોડ આપો છો, આને ઉતારો કરવો હોય તો કરી શકો છો તમે ઘરે જઈને. સર બનાવવાનું કેમ? આમ 2 પેજ સામ સામી લેવાના, એક પેજમાં નાનું નાનું નકર લખાશે, એમાં 3 આમ ભાગ પાડી દેવા. પહેલા સ્ટેજ મેં કેમ ઉપર લખ્યું છે એમ લખવાનું, બિફોર ટ્રાયલ બેલેન્સ. બીજામાં હું ટાઇટલ લખવાનું? આફ્ટર ટ્રાયલ બેલેન્સ બટ બિફોર ફાઇનલ. અને ત્રીજામાં હું લખવાનું? આફ્ટર. એમાં મેં વચ્ચે ઓલું જે સમજાવ્યું છે ને એ ટેમ્પરરી લખો સમજવા માટે તો વાંધો નથી. રિયલ લાઈફમાં એવું કાંઈ લખવાનું નથી. ઓનલી શું કરવાનું? જર્નલ લખવાનું. ઓકે, તો પેલા QR કોડ જોઈતો હોય તો લઈ શકો છો.